જ્યાં બાળકોના નિર્દોષ ઉન્મેષ અને યુવાનોના વિચારશે ઉન્માદને આ મંચ પોતાનું મેદાન બનાવે છે. આજના આ સૃજનાત્મક યાત્રામાં આપની સાથે હું જોડાયેલી રહું શબ્દોની શણગાર અને સંચાલન સૂત્ર તરીકે. આજે આપણે મળીને વિચારોના પ્રજ્વલનનો ઉત્સવ મનાવવાનો છે. ભગવાનના ચરણોમાં સમર્પિત થવું એ દરેક શુભ કાર્યની આરંભ ધૂન છે. હું વિનંતી કરું છું કેવના ભાળજાને કે તેઓ પ્રાર્થનાથી ભક્તિમય ગોષ્ઠી આજના વાતાવરણને પાવન બનાવે. वन्दे देवी शारदा वन्दे देवी शारदा उर्वीणा हूँ बजाऊँ बजाऊँ उर्वीणा हूँ बजाऊँ बजाऊँ वन्दे देवी शारदा वन्दे देवी शारदा मंगल उत्सव आज अनेरो मंगल उत्सव आज अनेरो मोती थकी हूँ वधाऊँ वधाऊँ मोती थकी हूँ वधाऊँ चंद्रिकाना धवल प्रकाशे चंद्रिकाना धवल प्रकाशे आरती उतराऊँ उतराऊँ वन्दे देवी शारदा वन्दे देवी शारदा श्वेत मनोहर पटकुड़ पहरी श्वेत मनोहर पटकुड़ पहरी मयूर विहारिणी आवो आवो मयूर विहारिणी आवो युग युग धारा टाड़ी युग युग धारा टाड़ी मन मंदिर सजाओ सजाओ वन्दे देवी शारदा वन्दे देवी शारदा उर्वीणा हूँ बजाऊँ बजाऊँ उर्वीणा हूँ बजाऊँ बजाऊँ वन्दे देवी शारदा वन्दे देवी शारदा આ સુંદર પ્રાર્થના માટે કેનાબેનનો હૃદયપૂર્વક આભાર. હવે આગળ વધી એક સંસ્થાની આત્માને સ્પર્શતું સંગીતમય પળ તરફ સયાજી ગીત, જે માત્ર એક ગીત નહીં પણ એક દ્રષ્ટાંત છે. સયાજીરાવ ગાયકવાડની શિક્ષણ પ્રેરિત દ્રષ્ટિની અંજલિ સમાન.
હવે હું વિનમ્ર ભાવે વિનંતી કરું છું કે આપણા તમામ માનીય મહેમાનોને તેઓ મંચ પર બિરાજે. મહેમાનોનું સ્વાગત તાળીના ગડગડાટથી કરીએ. આજના આ વિચારોત્સવની પાછળ જેણે વિચારોના બીજ વાવ્યા, કાર્યસૂત્ર રચ્યા અને આદરપૂર્વક તેને રૂપરેખા આપી, તેમનું નામ સાહિત્ય પ્રેમીઓ માટે અજાણ્યું નથી. શ્રી પ્રશાંતભાઈ પારેખ. શ્રી સયાજી વૈભવ પુસ્તકાલયના પ્રમુખ તરીકે તેઓ પુસ્તક પ્રેમ, યુવાનોના માર્ગદર્શન અને સાહિત્ય સેવાને સમર્પિત છે. તેમની દ્રષ્ટિ છે પુસ્તકાલયને માત્ર પુસ્તક સંગ્રહ નહીં, પણ વિચાર મંચ, સાંસ્કૃતિક પ્રવાહ અને પેઢીગત પથદર્શક બનાવવાનો. વિનંતી છે કે તેઓ આજના કાર્યક્રમ માટે સંક્ષિપ્ત પ્રાસંગિક ઉદ્બોધન આપીને આ વિચારોના યાત્રાપથ પર સૌને અન્વિત કરે. સૌને નમસ્કાર. વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અને એની શીતળતા પ્રસરી રહી છે. આજના આ અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિ વિશેષ અને મુખ્ય વક્તા શ્રી રમેશભાઈ, એમના પત્ની અને ગઈકાલના મુખ્ય વક્તા અનિતાબેન, સૌ આમંત્રિત મહેમાનો, અમારા કમિટી સભ્યો અને સૌથી વહાલા અમારા બાળકો, આપ સૌનું આજના પ્રસંગે હું હાર્દિક સ્વાગત કરું છું. કેવો યોગાનુયોગ! આવું દંપતી બે સાથે આવે અને એ 2 દિવસમાં 2 કાર્યક્રમો આપણને માણવા મળે એ ખરેખર ખૂબ આનંદનો વિષય છે. ગઈકાલે અનિતાબેને ગિરધર રામાયણ પર જે વક્તવ્ય રજૂ કર્યું, ખરેખર દાદ માંગી લેવું હતું. એક તો આપણને ખબર નહોતી કે ભાઈ ગિરધર રામાયણ ગુજરાતીમાં પ્રસ્તુત છે, એ આપણને ગઈકાલે ઘણાને ખબર પડી અને એમણે જે વિવેચન કર્યું ટૂંક સમયમાં, ભલે સમય થોડો ઓછો પડ્યો, પરંતુ જે એમણે સ્પષ્ટ રજૂઆત કરી અને પૂર્વ ભૂમિકા સાથે, એ ખરેખર ખૂબ આનંદદાયક વાત છે. અભિનંદન અને ખૂબ ખૂબ આભાર આપનો. હવે આજે આપણી વચ્ચે શ્રી રમેશભાઈ ઉપસ્થિત છે. તન્ના કદાચ બાળકો એટલા પરિચિત નહીં હોય, પણ જેટલા યુટ્યુબના ફોલોઅર્સ છે કે બધા છે, તો એમની પોઝિટિવ સ્ટોરી અને નવી સવાર, આ 2 નહીં સાંભળતા એવું ભાગ્ય જ બને. આ 2 દિવસમાં એમણે વેદોની રચના કોણે કરી, કઈ ભાષામાં કરી અને એનું પ્રકાશન ક્યારે થયું, આ સ્ટોરી બનાવવી અને આ વિચાર આવવો, એ જ એક બહુ મહત્ત્વની વસ્તુ. ખરેખર રમેશભાઈ, આપના અમે ખૂબ ખૂબ આભારી છીએ અને એના માટે અભિનંદન આપીએ છીએ. બીજી સ્ટોરી ગઈકાલે આવી હરદીપસિંહ જાડેજાની, કે એક સરપંચ આટલા વર્ષો પહેલાંના નાસામાં જઈ અને આવી રજૂઆત કરે કોઈને, અને સરપંચ કેવા હોવા જોઈએ, કેવા સરપંચ હોવા જોઈએ. કારણ કે હમણાં સરપંચની ચૂંટણી આવે છે એટલે એમણે તરત જ આ પ્રસંગને આવરી લીધો અને એ પણ એક એની લિંક અમે કદાચ આપને મોકલીશું, જરૂરથી સાંભળજો. આ બાળકોએ વર્ષ દરમિયાન એટલા સુંદર અને ગમતા પુસ્તક પર વક્તવ્ય આપ્યા છે અને એમનું અભિવાદન કરવું એ અમારા માટે પણ ખૂબ આનંદનો વિષય છે. અને તમે પણ નસીબદાર છો કે આવા કટાર લેખક અને પત્રકાર એવા રમેશભાઈના હાથે આપ સૌનું સન્માન થવાનું છે. હવે વધુ સમય નહીં લઉં, પરંતુ આ બાળકોને, એમના માતા પિતાને અને અમારી ટીમને ખૂબ ધન્યવાદ આપવા ઈચ્છું છું.
કે આપ સૌ થકી અમે આ જે કાર્યક્રમો છે વર્ષ દરમિયાનના કેટલાય કાર્યક્રમો, એમાં બાળકો માટેના વેકેશન વાંચનોત્સવ અને મને ગમતું પુસ્તક વાર્તાલાપ તેમજ વિચાર વાંચન શિબિર, આ ત્રણનું ખૂબ સારી રીતે અમે પરફોર્મન્સ કરી રહ્યા છે. અમારા જેટલા ફેસિલિટર્સ છે એ પણ ખૂબ મહેનત કરીને અને દિલથી કામ કરી રહ્યા છે. એટલે સયાજી ટીમનું આ ગીત સાંભળ્યા પછી એટલું ચોક્કસ આપ સૌને થતું હશે કે આ એક ટીમ વર્ક છે અને એનાથી આ મહાદેવભાઈ અને જે કંઈક અરમાનો છે એ પૂરા થતા દેખાય છે. અમે જયપ્રકાશભાઈના પણ આભારી છીએ કે સતત એમને માર્ગદર્શન મળતું રહે છે અને એમની ઉપસ્થિતિ અમારા માટે ખૂબ આનંદદાયક છે. પત્રકાર મિત્રો, બધા શિક્ષકો, આચાર્યો, આપનું સર્વનું ખૂબ સ્વાગત છે અને ફરીથી આજના કાર્યક્રમને આપણે ખૂબ સરસ માણીએ, એમને સાંભળીએ અને એવી પ્રેરણા લઈએ કે આપણે પણ એક સારા ભારતીય નાગરિક બની અને વિશ્વમાં આપણું, આપણા પરિવારનું, શહેરનું અને આપણી આ સયાજી લાઇબ્રેરીનું નામ રોશન કરીએ. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ ધન્યવાદ. આમ પર્વસભર ઉદ્બોધન માટે પ્રશાંતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. આજે ગૌરવની વાત છે કે આપણી સાથે બે ખાસ મહેમાન જોડાયા છે, શ્રી રમેશભાઈ તન્ના અને શ્રીમતી અનિતાબેન તન્ના. આજના કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી રમેશભાઈ તન્ના કે જેઓ વિચારશીલતા અને સમજદારીના પ્રતીક છે, અને વિશેષ અતિથિ શ્રીમતી અનિતાબેન તન્ના કે જેમનું સૌમ્ય અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ સૌને અનોખા સ્તરે પ્રેરણા આપે છે. તેઓ બંને આપણી વચ્ચે હાજર છે તે આપણા માટે ગૌરવની વાત છે. ઉપસ્થિત મહેમાનોનો પરિચય આપવા માટે હું વિનંતી કરું છું શ્રીમતી આરતીબેન લુહાર, યુવા વાર્તાલાપના પ્રોજેક્ટ સહ કન્વીનર. અહીં ઉપસ્થિત સર્વ મહાનુભાવો તથા પુસ્તક પ્રેમી પરિવાર તેમજ બાળ મિત્રોનું સયાજી વૈભવ પુસ્તકાલય પરિવાર તરફથી હું આરતી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક એવા વ્યક્તિત્વની ઉપસ્થિતિમાં છીએ જેમનું જીવન સાહિત્ય, પત્રકારત્વ અને સમાજ સેવાનું અજવાળું બનીને ઝળહળે છે. આ કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી રમેશભાઈ તન્ના એક એવું નામ જે ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વના દરિયાના નવા ખારવાઓ માટે દીવાદાંડી સમાન બની પથદર્શન કરાવે છે. 1966માં અમરાપુરમાં જન્મેલા રમેશભાઈએ માતા પાસેથી માતૃભાષાની સુગંધ અને સંવેદના તથા પિતા પાસેથી ઉદારતા અને સામાજિક દાયિત્વનો વારસો લઈ પોતાનું જીવન સમાજ ઉત્થાનના કાર્ય માટે સમર્પિત કર્યું છે. રમેશભાઈની કલમ હકારાત્મકતા અને વિધેયાત્મકતાના રંગોથી રંગાયેલો આજના સમાજનો અરીસો છે. પોઝિટિવ પત્રકારત્વના પ્રણેતા તરીકે એમણે ગુજરાતી સાહિત્યને નવું આયામ આપ્યું છે. મીઠડી માતૃભાષા કે ગાંધીગીરા ગુજરાતી જેવા પુસ્તકો દ્વારા તેમણે ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી, તો સમાજનું અજવાળું અને સમાજની સુગંધ જેવા પુસ્તકો દ્વારા સમાજમાં હકારાત્મકતાનો પ્રકાશ પાથર્યો. તેમની કલમ માત્ર લખતી નથી, પરંતુ સમાજની સંવેદનાને જાગૃત કરે છે. હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક, રમણલાલ શાહ સાધના પુરસ્કાર અને સારસ્વત એવોર્ડ જેવા સન્માનોથી સન્માનિત રમેશભાઈ શિક્ષક, વક્તા, સમાજસેવક અને બાળ સાહિત્યકાર તરીકે યુવા પેઢીને નિરંતર સેવા આપે છે. નવી સવાર યુટ્યુબ ચેનલ દ્વારા સમાજ ઘડતરનું કાર્ય પણ કરે છે અને વસ્તીના બાળકોને વાર્તાઓ દ્વારા શિક્ષણ પૂરું કરી નવું જીવન આપે છે. રમેશભાઈ તન્ના એ વ્યક્તિત્વ જેની કલમ અને કર્મ બંને સમાજના માંગલ્ય માટે સમર્પિત છે. આવા મહાન સર્જક અને પ્રેરણા સ્ત્રોતની ઉપસ્થિતિમાં આપણે સૌ ગૌરવ અનુભવીએ છીએ. હું સયાજી વૈભવ પુસ્તકાલયના માનદ પ્રમુખ શ્રી પ્રશાંતભાઈને વિનંતી કરીશ કે શ્રી રમેશભાઈનું સ્વાગત પુસ્તકથી કરે. આજના આપણા બીજા મહેમાન શ્રીમતી અનિતાબેન, જેમનું જીવન સાહિત્ય, સંશોધન, યોગ અને સમાજ સેવાનો સમન્વય છે. અનિતાબહેને ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક, ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને લકુલિશ યોગ યુનિવર્સિટીમાંથી હનુમાનજીના
કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ આધારિત સંશોધન સાથે પીએચડીની પદવી મેળવી છે. તેમની કલમે રજકણ બની સુરત જેવી નવલકથા, ધ બ્રોન્ઝ વુમન ઓફ ઇન્ડિયા અને શક્તિનું સરનામું જેવા પ્રેરણાત્મક જીવન ચરિત્રો, ગાંધીવાદી સંસ્થાઓનું દસ્તાવેજીકરણ અને અનેક પુસ્તકોનું સંપાદન, અનુવાદ રચ્યા છે. 3 દાયકાથી વધુના પત્રકારત્વના અનુભવ સાથે તેમણે ગુજરાતના અખબારો, સામાયિકો, દૂરદર્શન અને આકાશવાણીમાં મહિલાલક્ષી રચનાત્મક લેખન અને કાર્યક્રમો રજૂ કર્યા. તેમનું સંશોધન ગુજરાતની મહિલા અગરિયાઓના સ્વાસ્થ્યથી લઈ યોગના શારીરિક લાભો તેમજ રામાયણ મહાભારતના અધ્યાપન સુધી વિસ્તરેલું છે. સમાજ સેવામાં 20 વર્ષથી મેનોપોઝ હેલ્થ ક્લબમાં, માનદ સેવા અખિલ હિન્દ મહિલા પરિષદના મુખપત્ર નવ્ય ઉજાસનું સંપાદન અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓમાં યોગદાન તેમની સમાજ પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે. અનિતાબહેન અને રમેશભાઈનું જીવન એક દીવાદાંડી સમાન છે, જે સાહિત્ય, યોગ અને પોઝિટિવ પત્રકારત્વના પ્રકાશથી સમાજને ઉજ્જવળ કરે છે. આવા વક્તાઓનું આગમન એ સયાજી વૈભવ લાઇબ્રેરીનું અને નવસારીના પ્રબુદ્ધ વાચકોનું સૌભાગ્ય છે. એમનો ખૂબ ખૂબ આભાર. એ દરમિયાન હું પુસ્તકાલયના માનદ સહમંત્રી નિશાબેનને વિનંતી કરીશ કે એમનું ભેટ પુસ્તક દ્વારા સ્વાગત કરે. આ નમ્ર સન્માન પળ માટે આરતીબેન, પ્રશાંતભાઈ અને નિશાબેનનો ખૂબ ખૂબ આભાર. દરેક બાળક પોતે વિચારોનો ગુલાલ છે. આ બાળકોએ વિચારોના રંગી રંગેલા ઊંડાણભર્યા વક્તવ્યો આપી સમગ્ર મંચને આખા વર્ષ માટે પ્રેરિત કર્યું છે. હું વિનંતી કરું છું લાઇબ્રેરીના સહમંત્રી શ્રી નિશાબેન લાખાણીને બાળ વાર્તાલાપના સહ પ્રોજેક્ટ કન્વીનર કે તેઓ બાળ વક્તાઓનું સન્માન સત્રનું સંચાલન કરે. નમસ્કાર. સૌ પ્રથમ તો હું સૌનું સ્વાગત કરું છું અને અત્યારે બાળ વક્તાઓનું સન્માન કરતાં પહેલાં હું થોડુંક આ બાળ વાર્તાલાપ વિશે કહેવા માંગીશ કે આ બાળ વાર્તાલાપ સયાજી વૈભવ લગભગ 29 વર્ષથી ચલાવે છે અને હરેક મહિનાના સેકન્ડ જે શનિવાર આવે છે એમાં 4 વક્તાઓ અલગ અલગ પુસ્તકો પર બોલે છે. અને ખાસ કરીને પુસ્તકોનું આપણે જ્યારે પસંદગી કરીએ છીએ ત્યારે ખાસ આપણે એ વસ્તુનું ધ્યાન રાખીએ છીએ કે દરેક વિષય અલગ અલગ હોય અને એમાં બાળકોને કંઈ ને કંઈ જાણવા, જોવા અને સાંભળવા મળે કે જેથી તેમના જીવનમાં પ્રેરણા મળે એનું અમે ધ્યાન રાખીએ છીએ. અને દરેક બાળકોનો તમે વાર્તાલાપ સાંભળો ને તો તમને ખરેખર એવું થઈ જાય કે આ કેટલી મહેનત કરતા હશે અને કઈ રીતના આ બાળકો આટલું સરસ બોલી શકે. દરેક બાળકો 15 મિનિટ પુસ્તક પર બોલે છે અને તમને જાણે પેલું પુસ્તક વાંચવાનો ટાઈમ ન મળે તો તમે આ વાર્તાલાપ સાંભળો તો તમને કેટલા બધા પુસ્તકોનું નોલેજ મળે. એટલે સૌથી પહેલાં તો સૌ બાળકોનું ખૂબ ખૂબ અભિનંદન કે તમે અહીંયા આવ્યા અને બાળ વાર્તાલાપનો લાભ લીધો. તો આપણે બાળ વાર્તાલાપના બાળકોનું સન્માન શરૂ કરીએ છીએ. સૌથી પહેલાં કવિશ અંકુર રાણા ધોરણ 6માં અભ્યાસ કરે છે, SGM સિરોડા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. એણે કઈ પુસ્તક પર બોલેલો તો સ્પેસ એન્સાઇક્લોપીડિયા. તમે આ પુસ્તકની પસંદગી જુઓ, સ્પેસ એન્સાઇક્લોપીડિયા. આ વાર્તાલાપ ખરેખર તમે સાંભળજો, તમને કેટલું બધું સ્પેસનું એન્સાઇક્લોપીડિયા એટલે એમ તમે કેટલો અલગ ને સુંદર વિષય પસંદ કર્યો છે. આપણો દ્વિતીય છે તીર્થ ગણેશ ચિલવેરી. તે ધોરણ 7માં અભ્યાસ કરે છે, AB સ્કૂલ. વિશ્વના બુદ્ધિશાળી અને હાસ્ય કલાકારો. નથી આવ્યો તો જે બાળકના માતા પિતા કે પેરેન્ટ્સ અહીંયા હાજર હોય તો એના પરથી એ આવીને લઈ શકે છે. ત્રીજું છે વિભૂતિ ચહેરાભાઈ દેસાઈ, ધોરણ 7, શ્રીમદ રાજચંદ્ર વિદ્યાલય, સરોજની નાયડુ. પુસ્તકનું નામ છે સરોજની નાયડુ. પલ મહેન્દ્ર કુમાર લાડ, AB સ્કૂલ, હેરી પોટર એન્ડ ધ ફિલોસોફર સ્ટોન્સ. પ્લીઝ તમારી તાળીઓનો ગડગડાટ અટકવો ના જોઈએ. ધાર્મિક રાજેશભાઈ ચૌહાણ, ધોરણ 7માં અભ્યાસ કરે છે, ચિલ્લા પરીખ પ્રાથમિક સ્કૂલ, પ્રેમનો પગવર.
તાળીઓનો ગડગડાટ ચાલો જ એવો જોઈએ. ધાર્મિક રાજેશભાઈ ચૌહાણ. અચ્છા. હિમાંશુ રતિલાલ મરાઠે, શ્રી સરદાર શારદા મંદિર વિજલપુર, ધોરણ 10માં અભ્યાસ કરે છે, ધ 5mm ક્લબ. આ વાર્તાલાપ ખૂબ જ સુંદર હતો અને હું આમાં હાજર હતી અને ખરેખર સાંભળજો, એટલો સરસ વાર્તાલાપ આપ્યો હતો. આરતી જવારામ પ્રજાપતિ, ધોરણ 8માં અભ્યાસ કરે છે, સંદીપ દેસાઈ પ્રાથમિક વિદ્યાલય. અચ્છા. મયુરી ખીમજીભાઈ ગજરા, ધોરણ 10માં અભ્યાસ કરે છે. ખુશી જીગરભાઈ મોદી, ધોરણ 9માં અભ્યાસ કરે છે, સેટ એસટી પારેખ નવસારી હાઈસ્કૂલ. ઊંઝા બચાવ આજ અને આવતીકાલ. 12મી સપ્ટેમ્બરથી આપણે પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારી પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો હતો. એ પછીના વાર્તાલાપમાં આપણે ધ્યાન રાખ્યું હતું કે એક બુક એવી હોય કે જે આપણા પર્યાવરણને પ્રોટેક્ટ કરવા માટેનું કંઈ ઝુંબેશ ચલાવે. અક્ષરા રાજકુમાર જૈન, બાઈ નવાજભાઈ તાતા ગર્લ્સ સ્કૂલ, શિક્ષક, જ્ઞાન અને સંસ્કારના પિતામહ. હર્ષિત વિજય વિશ્વકર્મા, ધોરણ 6માં અભ્યાસ કરે છે, વિદ્યાકુંજ હાઈસ્કૂલ, મારી જીવનયાત્રા શાશ્વત મૂલ્યોની અનોખી વાત. તમે જુઓ, વિષયની પસંદગી જુઓ. કિરણ કાનાભાઈ પરમાર, ધોરણ 8માં અભ્યાસ કરે છે, ડીડી હાઈસ્કૂલ ફોર ગર્લ્સ. જસ્ટ ઇમેજિન કરો કે આ વિષય કેવો હશે. નથી? ઓકે. બેબી રોહિત કુમાર મિશ્રા, શ્રી VVVP વિદ્યાલયમાં અભ્યાસ કરે છે, સમુદ્રની સફર. હિરલ ધનાભાઈ ભરવાડ, ધોરણ 8માં અભ્યાસ કરે છે, પ્રાથમિક કન્યા શાળા નંબર 1, વિજ્ઞાનના અદ્ભુત ચમત્કાર. રુદ્ર ચહેરાભાઈ દેસાઈ, ધોરણ 5માં અભ્યાસ કરે છે, શ્રીમદ ચંદ્ર વિદ્યાલય વિદ્યાર્થી. આના વાર્તાલાપ વખતે બહુ એટલે અમે એવું કીધું હતું કે ભાઈ આ તું આટલો નાનો છે તો વિદ્યાર્થીને શું કરવું જોઈએ, તો એણે એટલા સરસ જવાબ આપ્યા હતા એટલે અમે કીધું હતું કે છોટા પેકેટ બડા ધમાકા જેવો એનો વાર્તાલાપ હતો. મયંક વિજયભાઈ ગોડકે, ધોરણ 8માં અભ્યાસ કરે છે, સર CJNZ મદ્રેસા હાઈસ્કૂલ, ભારતના શ્રેષ્ઠ શૂરવીરો બુક પર વાર્તાલાપ આપ્યો હતો. મોક્ષા ચહેરાભાઈ દેસાઈ, ધોરણ 12માં અભ્યાસ કરે છે, સેટ RJJ હાઈસ્કૂલ, મહામુલા માનવ. ન્યાસા કેતનભાઈ ચૌહાણ, ડિવાઇન પબ્લિક સ્કૂલ, વર્લ્ડ એઝ આઈ સી ઇટ. તાળીઓનો ગડગડાટ ચાલુ રાખજો, બંધ ના થવો જોઈએ. વિજય દિનેશભાઈ પ્રજાપતિ, જિલ્લા પરીખ પ્રાથમિક શાળા, વૃક્ષ વિરલ વરદાન, ભાગ 1. ખૂબ સરસ વાર્તાલાપ હતો પર્યાવરણને લઈને. મનન યોગેશ કુમાર ગોરાને, ધોરણ 5માં અભ્યાસ કરે છે, શ્રી દિવ્યેશ વિદ્યા મંદિર વિજલપુર, એક ગ્લાસ દૂધ અને અન્ય વાર્તાઓ. વાર્તાલાપ ખૂબ જ સુંદર આપેલો, અલગ અલગ વાર્તા પર વાત કરી હતી એણે. કૃપા હિતેશભાઈ પટેલ, બાળ પરીખ પ્રાથમિક વિદ્યાલય, બાળ કિશોર રામાયણ. દિશા કુમારી હરીશચંદ્ર મોકાસી, AB સ્કૂલ, એબ્રાહિમ લિંકનના જીવન પ્રસંગો. સાહિલ કુમાર સુમનભાઈ નાયકા, ધોરણ 6માં અભ્યાસ કરે છે, સંદીપ દેસાઈ પ્રાથમિક વિદ્યાલય, 24 તક. નદીમ સબીરભાઈ પઠાણ, બાઈ નવાજભાઈ તાતા ગર્લ્સ સ્કૂલ, પર્યાવરણ અને તેનું રક્ષણ. તાળીઓ એને સંભળાતી નથી. નેશા ધર્મેશ કુમાર પટેલ, ધોરણ 7માં અભ્યાસ કરે છે, ડિવાઇન પબ્લિક સ્કૂલ, હેલો સ્ટુડન્ટ.
દેવાંશી નીરવકુમાર રંગુનવાલા, ધોરણ 9માં સર જે હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, 8 to ગ્રેડ. વિષયની પસંદગી જુઓ, 8 to ગ્રેડ. માન્યા અનિલકુમાર પ્રજાપતિ, ધોરણ 8માં અભ્યાસ કરે છે, શ્રીમદ રાજચંદ્ર વિદ્યાલય, પ્લાસ્ટિક એક જોખમી પ્રેમ. તુષાર દીપકભાઈ સૂર્યવંશી, ધોરણ 9માં અભ્યાસ કરે, ગુરુકુળ વિદ્યા મંદિર સુપા, 101 વાતો દેશ સેવકોની. લાસ્ટ બટ નોટ લીસ્ટ, પરીક્ષિત સતીશભાઈ પટેલ, આશ્રમ શાળા ભક્તાશ્રમ હાઈસ્કૂલ, ભારતના તહેવાર. ખૂબ ખૂબ આભાર બાળ વક્તાઓ. આમાં કદાચ મારું કંઈ રહી ગયું હોય તો એવા બાળકો છે કે જેનું સન્માન મારાથી રહી ગયું હોય, કારણ કે ઘણું લાંબુ લિસ્ટ છે. ચાલો, થેન્ક યુ સો મચ. દરેક વિષય ખૂબ સરસ હતો. આપણે હર વખતે ધ્યાન રાખીએ છીએ કે એક કોઈ ઇતિહાસ પર હોય, અથવા જીવન ચરિત્ર હોય, અથવા વિજ્ઞાનને લઈને કંઈ હોય, અથવા તો કંઈ પણ હોય. હા, એ રીતના આપણે પુસ્તકોની પસંદગી કરીએ છીએ. જ્યારે બાળ વાર્તાલાપ હોય છે ને, ત્યારે આપણે બેસ્ટ ક્વેશ્ચન પણ લઈએ છીએ કે જ્યારે વાર્તાલાપ પૂરો થાય ત્યારે 4 બાળકોમાંથી જે આવનારા શ્રોતા બાળકો હોય છે એ કંઈ પ્રશ્ન પૂછી શકે. અને એમાં પણ આપણે એવું કરીએ છીએ કે જ્યારે શ્રેષ્ઠ પ્રશ્ન કરતા બાળક હોય તો એનું પણ આપણે સન્માન કરીએ છીએ, કે જેથી બાળકોને પ્રશ્ન પૂછવા માટે પ્રોત્સાહન મળે અને એ દ્વારા બીજું પણ આપણે અધર કંઈ જાણી શકીએ. તો આપણે શ્રેષ્ઠ પ્રશ્ન કરતા બાળકોનું પણ અભિવાદન અહીં કરીશું. તો સૌ પ્રથમ રુદ્ર નીરવ નાયક, કસબાપર હાઈસ્કૂલ. તાળીઓનો ગડગડાટ. પિયુષ દાયાભાઈ પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શાળા. વર્ષા વિરેન્દ્ર વિશ્વકર્મા, સેટ એસસી પારેખ, નવસારી હાઈસ્કૂલ. પ્રિન્સ કાનાભાઈ રઝિયા. અનિતાબેન, આપણે બેસવાનું નથી, હજુ ઘણા છે. પ્રિન્સ કાનાભાઈ રઝિયા, સરદાર શારદા મંદિર, વિજલપુર. સુહાન શકીલભાઈ પિજારા, જિલ્લા પ્રાથમિક સ્કૂલ. અનન્યા પસ્તાકિયા, ડિવાઇન પબ્લિક સ્કૂલ. મને બહુ ઓછું સંભળાય છે, એટલે જરા મોટેથી તાળી પાડશો તો મને વધારે સંભળાશે. મોહમ્મદ સુફિયાન યુનુસ શેખ, ભાઈ નવાઝભાઈ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલ. એન્જલ વિનોદભાઈ ગામિત, ભાઈ નવાઝભાઈ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલ. વિશ્વા સિદ્ધાર્થ દેસાઈ. વિશ્વા સિદ્ધાર્થ દેસાઈ, સર જે હાઈસ્કૂલ, ઇંગ્લિશ મીડિયમ. અહીંયા બાળ વક્તાઓનું આપણું સન્માન સંપૂર્ણ થાય છે, પણ હું આશા રાખું છું કે આ જોઈને બધા બીજા બાળ વક્તાઓ પણ પ્રેરણા લેશે ને અહીંયા સતત ચાલે, અને આપણી આ અવિરત 29 વર્ષથી ચાલતી પ્રવૃત્તિ ક્યારેય વિરામ પૂર્ણરામ ન પામે એવી આશા સાથે અહીંયા હું વિરમું છું. થેન્ક યુ. નિશાબેન, આપના ઉત્સાહભર્યા સન્માન સત્ર માટે ખૂબ ખૂબ આભાર. હવે બાળ વક્તાઓ તરફથી સંવેદસભર થોડા શબ્દો સાંભળીએ. હું વિનંતી કરું છું બાળ વક્તા પ્રતિનિધિ રુદ્ર દેસાઈને કે સ્ટેજ પર આવી બાળકો વતી પ્રતિભાવ આપો. નમસ્કાર. અહીં ઉપસ્થિત મહેમાનો, વડીલો, લાઇબ્રેરીના કાર્યકરો અને મારા વહાલા બાળકો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે સયાજીબાઈ લાઇબ્રેરી બાળ અને યુવા વક્તાનું અભિવાદન થઈ રહ્યું છે, ત્યારે હું
વિચાર કેવો પણ હોય, પણ જ્યારે યુવાનીના અવાજમાં બોલાય ને તો અસર એની ઊંડી થાય. હવે હું વિનંતી કરું છું દીપકભાઈ પરીખ, કોષાધ્યક્ષ યુવા વાર્તાલાપના પ્રોજેક્ટ કન્વીનર અને હંમેશા અમારા ઉત્સાહી જીવ કે જેઓ યુવા વક્તાઓના સન્માન સત્રનું સંચાલન કરે. હાજી. જયપ્રકાશભાઈ, આપને વિનંતી છે કે યુવા વાર્તાલાપમાં સન્માન કરો. આપ પણ જોડાવો પ્લીઝ. અને મહેશભાઈ, આપને પણ વિનંતી છે, આવો પ્લીઝ. આવો જયપ્રકાશભાઈ, આવો. આવો મહેશભાઈ. સૌને નમસ્કાર. સૌપ્રથમ તો આપણે આ સર્વે બાળ વક્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. તેઓ ભવિષ્યના યુવા વક્તા છે, એટલે એમને તાળીઓથી વધાવીએ. બીજું ખાસ કે આપણા આ કાર્યક્રમના સંચાલક પ્રાધ્યાપક ડૉક્ટર માનસીબેન મહેતાને પણ આપણે તાળીઓથી વધાવીએ. ખૂબ સરસ સંચાલન કરી રહ્યા છે તેઓ. રમેશભાઈ, અનિતાબેન, છેલ્લા 1 વર્ષના બાળ વક્તાઓ ને યુવા વક્તાઓ આજે એકસાથે અહીં ભેગા થયા છે, એટલે આ એક આનંદ ઉત્સવ છે. જેમ સ્કૂલમાં કોલેજમાં આપણે ગેધરિંગ જેને કહીએ છીએ, વાર્ષિક સ્નેહ સંમેલન, એવો સરસ મજાનો આ કાર્યક્રમ છે. એનો ખૂબ આનંદ છે. હવે આપણે છેલ્લા 1 વર્ષના જે યુવા વક્તાઓ જેઓ અહીંથી એમને ગમતા પુસ્તક ઉપર વાર્તાલાપ આપેલો, એમનું આપણે અભિવાદન કરીએ. સૌપ્રથમ પ્રિયાબેન રાવલ, આવો. પ્રિયાબેન મૂળ નવસારીના, હાલ સુરત રહે છે. એમણે સેહત કે સૂર નંદિની ત્રિવેદીનું પુસ્તક સંગીતનું, એના વિશે ખૂબ સુંદર વાર્તાલાપ આપ્યો હતો. આપણે પ્રિયાબેનને તાળીઓથી વધાવીએ. પ્રિયાબેન ખૂબ નાના હતા ત્યારથી આપણી લાઇબ્રેરીમાં આવે છે. ખૂબ ખૂબ અભિનંદન. આપણે તાળીઓ પાડીશું પ્રિયાબેન માટે. બીજા વક્તા છે દેવાંગભાઈ જોશી. દેવાંગભાઈ, આવો. તેઓ મેકેનિકલ એન્જિનિયર છે. સ્ક્રીન રાઇટિંગનો અભ્યાસ કર્યો છે. શોર્ટ ફિલ્મ ને ટૂંકી વાર્તાઓ લખી છે. એમણે સત્યની શોધ, ઓશો રજનીશનું પુસ્તક, એના ઉપર અદ્ભુત વાર્તાલાપ આપ્યો હતો. આપણે દેવાંગભાઈ માટે તાળીઓ પાડીએ. બીજા યુવા વક્તા છે પાયલબેન શાહ. પાયલબેન, આવો. તેઓ કન્ટેન્ટ રાઇટર છે. એમણે આખો વાર્તાલાપ હિન્દીમાં આપ્યો હતો. ગુલઝારનું પુસ્તક છે રાવી પાર, એના પર એમણે વાર્તાલાપ આપ્યો. એમને તાળીઓથી વધાવીએ. ત્યારબાદના આપણા યુવા વક્તા છે વૃંદા બારૈયા. આવો વૃંદાબેન. તેઓ પત્રકારત્વનો અભ્યાસ કરી રહ્યા છે ને હાલમાં ડિજિટલ જર્નલિઝમ પણ કરી રહ્યા છે. એમણે ધ માઉન્ટેન ઇઝ યુ, બ્રિયાના વેસ્ટ, જે અમેરિકન લેખક છે, એમના પુસ્તક ઉપર ખૂબ સરસ વાર્તાલાપ આપ્યો હતો. ખૂબ ખૂબ અભિનંદન વૃંદાબેન. ત્યાર પછીના યુવા વક્તા છે અંકિતસિંહ રાજપૂત, જેમણે પિયુષ પાંડે લિખિત પેન્ડેમોનિયમનું પુસ્તક પર પીપીટી દ્વારા વાર્તાલાપ આપ્યો હતો. અંકિતસિંહ રાજપૂત નથી આવ્યા. તેઓ નવસારી મહાનગરપાલિકામાં પબ્લિક રિલેશન ઓફિસર તરીકેની ફરજ બજાવે છે. અંકિતભાઈ નથી આવ્યા, તો એમની જગ્યાએ આરતીબેન, આપ અંકિતભાઈનું સન્માન સ્વીકારશો અને અંકિતભાઈને પહોંચાડશો. આપણે અંકિતભાઈને તાળીઓથી વધાવીએ. એઓ કંઈક ઇમરજન્સી ડ્યુટીમાં આજે ફરજ બજાવી રહ્યા છે. ત્યારબાદના યુવા વક્તા છે પ્રજ્ઞાબેન ગુપ્તા. એમણે હાઉ ટુ એન્જોય યોર લાઈફ એન્ડ યોર જોબ, ડેલ કાર્નેગીનું આ સુંદર પુસ્તક, એના પર હિન્દીમાં વાર્તાલાપ આપેલો. પ્રજ્ઞાબેન ગુપ્તા અહીં હાજર નથી. એમનું કોઈ આવ્યું હોય ઘરેથી તો એ સ્વીકારી શકે, અથવા આપણે એમને એ સન્માન પહોંચાડી દઈશું. ત્યારબાદના યુવા વક્તા છે કશિશબેન રાખાણી. આવો કશિશબેન. કશિશે માય લાઈફ ઇન ફૂલ, ઇન્દ્રા નોઈની આત્મકથા, એના પર બહુ સરસ વાર્તાલાપ આપેલો. કશિશબેન આપણા નિશાબેનના દીકરી છે. એમને તાળીઓથી વધાવીએ. બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે.
આવતે મહિને વિદેશ જાય છે ફર્ધર સ્ટડી માટે. એના માટે આપણે શુભેચ્છા પાઠવીએ એમને. ત્યારબાદના યુવા વક્તા છે સાક્ષીબેન માસ્ટર. સાક્ષીબેન આવો. એમણે સરશ્રીનું બહુ સુંદર પુસ્તક છે ધ અનસેકન્ડ માઇન્ડ. સરશ્રીનું એક આધ્યાત્મિક પુસ્તક. સાક્ષીબેને બીકોમ કર્યું છે ને LLB હવે કરશે. એમણે એક સફળ વકીલ બનવું છે અને એમનું ધ્યેય છે કે તેઓ હાઈકોર્ટમાં વકીલાત કરશે. એમની એ ધ્યેય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અભિનંદન. ત્યારબાદના યુવા વક્તા છે દર્શનાબેન રામાણી. આવો દર્શનાબેન. એમણે ગ્લિમ્પસીસ ઓફ અ ગોલ્ડન ચાઇલ્ડહુડ ઓશો રજનીશના બાળપણના પુસ્તક વિશે ખૂબ સરસ વાર્તાલાપ આપેલો. તેઓ એગ્રીકલ્ચર કોલેજમાં અત્યારે PhD કરી રહ્યા છે અને સરસ અત્યારે ફોટોગ્રાફીની સેવા પણ બજાવી રહ્યા છે. થેન્ક યુ દર્શનાબેન. ત્યારબાદ છે ડૉક્ટર વૈભવભાઈ મહેતા. ભાર્ગવભાઈ આવો. વૈભવભાઈ વતી આ સન્માન સ્વીકારો. વૈભવભાઈ સટોરી ડૉક્ટર નિમિત ઓઝાના પુસ્તક ઉપર ખૂબ સરસ વાર્તાલાપ આપેલો. વૈભવભાઈ નેનો ટેકનોલોજીના પ્રોફેસર છે અને યુવા વૈજ્ઞાનિક છે, શ્રેષ્ઠ શિક્ષક છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો આપણે આ સૌ યુવા વક્તાઓને ફરીથી જોરદાર તાળીઓથી વધાવીએ. ખૂબ સરસ પુસ્તકની પસંદગી છે. અને એક બીજી માહિતી કે આપણા યુવા વાર્તાલાપના હવે પછીના 4 મહિનાના યુવા વક્તાઓ અને પુસ્તક પણ નક્કી થઈ ગયા છે. દિવાળી સુધીના યુવા વક્તાઓ તૈયાર થઈ ગયા છે. તો સૌને ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. થેન્ક યુ. જય પુસ્તક, જય પુસ્તકાલય. આવા ભાવનાત્મક અને ઉત્સાહભર્યા સન્માન સત્ર માટે દીપકભાઈનો ખૂબ ખૂબ આભાર. મહેશભાઈ અને જેવુભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે જેઓ અમારી સાથે સન્માન સત્રમાં જોડાયા. હવે યુવા વક્તાઓના પ્રતિનિધિ તરીકે તેમની ભાવનાઓને વ્યક્ત કરવા માટે હું આમંત્રણ આપું છું પ્રિયા રાવલને. પ્રિયાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. આપણું સયાજી વૈભવ પુસ્તકાલય છેલ્લા 21 વર્ષોથી કાર્યરત છે. એક રાજા ઈચ્છે તો શું ના કરી શકે એનું ઉત્તમ ઉદાહરણ મહારાજ સયાજીરાવ ગાયકવાડે પૂરું પાડ્યું છે કે શિક્ષણ વાંચન વિશે શું ના કરી શકે. અને એનું ઉત્તમ ઉદાહરણ આપણી લાઇબ્રેરી છે જે છેલ્લા 127 વર્ષોથી કાર્યરત છે. અને મને નથી લાગતું કે એક પણ દિવસ રજા લીધી હોય કે એવું કંઈ પણ થયું હોય. બાળકો રાત્રે મોડે 10 વાગ્યા સુધી પણ અહીંયા વાંચતા હોય છે. અને ઘણા બધા અભ્યાસુ બાળકો અને એને પણ જગ્યા આપે છે વાંચવા માટે. અભ્યાસ સિવાયની બહારના પુસ્તકો વાંચવા માટે પ્રેરણા તો આપે જ છે, પણ પુસ્તકો પણ એટલા જ પ્રમાણમાં પૂરા પાડે છે. અને પોતાનું જે વાંચે બાળકો એના વિચારો વ્યક્ત કરવા માટે પણ આ એકમાત્ર પુસ્તકાલય છે જે મંચ પૂરું પાડે છે. અને છેલ્લા યુવા વાર્તાલાપ માટે તો 22 વર્ષોથી છે, પણ બાળકો માટે મને લાગે 29 વર્ષોથી જેવું ચાલી રહેલું છે. જેમ પેલો રુદ્ર કહેતો હતો કે હું નાનો હતો, મને લાગ્યું કે આનાથી વધારે નાનું શું હોય. કે મને બી એવું ખબર છે કે હું કદાચ 5 કે 6 વર્ષની હોઈશ ત્યારથી હું વાંચતી થયેલી. તો મને પોતે 5-6 વર્ષનો જ લાગતો હતો, ખબર નહીં કદાચ મોટો પણ હોય. પણ બાળકોના વિકાસમાં ખૂબ જ મોટો એટલે કે સિંહ ફાળો આપ્યો છે. આજના બધા બાળકોમાં મારો પણ સમાવેશ થાય છે કે મને એટલે કે શું કહેવાય, યુવા વાર્તાલાપમાં મને ગમતું પુસ્તક પર વાર્તાલાપ આપવાનો એક નહીં પણ 2 વાર ચાન્સ મળેલો. એક જ્યારે કોલેજના બાળકો માટે જ્યારે હતું ત્યારે મળ્યો અને પછી એનું નામ બદલાયું યુવા વાર્તાલાપ. ત્યારે બી મને ફરીથી એકવાર ચાન્સ મળ્યો આ વર્ષમાં. અને આજનું એવું કહેવાય કે ભાઈ આજનો યુવાન વાંચતો નથી અથવા વાંચે છે તો ગુજરાતી નથી વાંચતો, પરંતુ સયાજી વૈભવ લાઇબ્રેરીએ આ જે એક મિથ છે તેને તોડી છે. કારણ કે યુવાન વાંચે તો છે જ, પરંતુ એ લોકોને પોતાના વિચાર વ્યક્ત કરવા માટે મંચ નથી મળતું. કે વાંચે તો વિચાર વિમર્શ કોની જોડે કરવો.
તો સયાજી વૈભવ લાઇબ્રેરી એક એવું પુસ્તકાલય છે કે જે યુવાનોને મંચ પૂરું પાડ્યું અને સાથે સાથે એ લોકોની સામે જે શ્રોતા બેઠા હોય છે એ લોકોના મનમાં જે સવાલો ઊભા થાય છે એને પણ એ લોકો પૂરેપૂરો ન્યાય આપવાની કોશિશ કરે છે. બને છે કોઈક વખત પુસ્તક લાંબુ હોય એને સમય ના મળે પણ પૂરેપૂરો ન્યાય આપવાની કોશિશ તો કરે જ છે. અને આમાં મને આમ ડે 1થી હું જોડાયેલી છું એવું મને ખ્યાલ છે ત્યાં સુધી હું ડે 1થી જોડાયેલી છું આ બધી જ પ્રવૃત્તિઓમાં. હું ભલે હવે નવસારી નથી રહેતી પણ ઘણી બધી વખત આવતી હોઉં છું એમ. આ વખતનું મારું પુસ્તક હતું નંદિનીબેન લેખિત સેહત કે સૂર, જેમાં સંગીત એટલે કે શાસ્ત્રીય સંગીત આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર ઉપજાવે છે અને સંગીતથી આપણે આપણું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય કઈ રીતે સુધારી શકીએ. કેટલાક રોગો એવા હોય, પાર્કિન્સન્સ છે કે એ ટાઈપના, અલ્ઝાઇમર છે, એ ટાઈપના જે રોગો હોય છે એમાં દવાઓ બહુ ખૂબ મોડેથી અથવા ધીરે ધીરે અસર કરતી હોય છે. પણ જ્યારે દવાઓની સાથે સાથે સંગીતનો એમાં સહારો લેવામાં આવે તો શાસ્ત્રીય સંગીતમાં એવા ઘણા બધા રાગો છે જેને સપોર્ટ સિસ્ટમ એટલે કે દવાઓનો સપોર્ટ, એમ દવાના બદલે તો નહીં પણ દવાઓની સાથે સાથે સબસિડરી તરીકે એનો ઉપયોગ કરવામાં આવે. અને હવે ઘણા બધા સાયકોલોજિસ્ટ કે સાયકોથેરાપિસ્ટ સંગીતને થેરાપી તરીકે ઉપયોગ કરતા થયા છે અને એમાં ઘણો સારો ઉપયોગ થઈ શકે છે, કરી શકાય છે અને એમાં હજી પણ ઘણું મોટું રહેલું છે. અને આ પુસ્તક પસંદ મેં એ રીતે કર્યું કે જ્યાં સુધી મને કોઈ અનુભવ પોતાને હું નહીં કરું કે મને પોતાને અનુભવ નહીં થયો હોય ત્યાં સુધી હું આમ બાકી ક્યારનું કતારમાં હતું મારું નામ કે ભાઈ મારે બોલવાનું છે, પણ મારો વિષય નક્કી કે ભાઈ મારે સંગીત રિલેટેડ જ કોઈ પુસ્તક પર બોલવું જ છે મારે અને સ્વાસ્થ્યને અસર કરે એવું જ પુસ્તક જોઈએ. પણ જ્યાં સુધી હું પોતે અનુભવ ના કરું ત્યાં સુધી હું કઈ રીતે કોઈકને કહી શકું કે ભાઈ આ પુસ્તક વાંચો તમે કે આ એક્સપેરિમેન્ટ કરો. અને મેં સંગીત શીખવાનું ચાલુ કર્યું અને મને ખરેખર મારા પોતાનામાં એ અનુભવ એ આવ્યું વસ્તુ, ધીરજ કેળવાઈ મારામાં, ગુસ્સો મારો ઓછો થયો, ઘણો બધો ફરક લાગ્યો મને. એટલે પછી આ પુસ્તક પર મેં વાર્તાલાપ આપવાનું નક્કી કર્યું અને હું લાઇબ્રેરીમાં પણ આ પુસ્તક અવેલેબલ છે, પણ હું આમ ઈચ્છું કે ભાઈ તમે પોતે પણ આ પુસ્તક વસાવો અને તમારી લાઇબ્રેરીના કલેક્શનમાં રાખો અને જ્યારે જરૂર પડે ત્યારે આ પુસ્તક તમે ખોલો અને વાંચો તો તમને ખરેખર એમાંથી ઉપાય તો મળશે જ મળશે. આમ આપણે કેમ ભગવદ્ ગીતા વાંચીએ અને આપણને એમાંથી ઉપાય મળી જતા હોય છે એવી રીતે આમાંથી પણ ઘણા બધા ઉપાય મળી જશે. અને સંગીત સાંભળવાનું ચાલુ કરો, જે ફિલ્મી સોંગ જ આપણે સાંભળવાનું પ્રિફર કરીએ છીએ એના બદલે અમુક રાગો પણ સાંભળવાનું શરૂ કરીએ આપણે, એવી હું ઈચ્છા રાખું છું. ફરીથી મને આ મંચ પર આમંત્રિત કરવા માટે સયાજી વૈભવ પુસ્તકાલય અને કમિટી મેમ્બર્સનો ખૂબ ખૂબ આભાર. આજે એવા વ્યક્તિના જીવન દ્રષ્ટા અને વિચાર પ્રમાણે આપણે સાંભળવા જઈ રહ્યા છે કે જેમના બોલમાં ભાવનાઓ અને બોધનો અનોખો સંગમ છલકાય છે. શ્રી રમેશભાઈ તન્ના એવા દ્રષ્ટા છે જે સમાજની રચના અને સંસ્કારની સાથે જ તમારા હૃદયની સ્પર્શતા વિચારોનો સંચાર કરે છે. તેમનો શબ્દ પ્રવાહ એ માત્ર બોલ નથી પણ એવી જાગૃતિ છે જે આપણા અંતર્મનના દરવાજાને ખોલી દે છે. તો ચાલો આપણે એવી વાતોમાં ડૂબકી મારીએ અને નવી ઉર્જા સાથે આગળ વધવાની તેઓની પાસે પ્રેરણા લઈએ. હું રમેશભાઈ તન્નાને સ્ટેજ પર આવવા માટે વિનંતી કરું છું. આજના આ સમારંભના તમામ મહેમાનો, આ પુસ્તકાલયના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ પારેખ, મંત્રી માધવીબહેનને હું યાદ કરું છું, હજી આજે કોઈ કારણથી હાજર નથી રહી શક્યા,
બાળ વાર્તાલાપના સંયોજકો માધવીબેન ઉપરાંત એમાં મોસમીબેન, મોસમબેન, નિશાબહેન, યુવા વાર્તાલાપના સંયોજકો દીપકભાઈ પરીખ, માનસીબહેન, આરતીબહેન લુહાર. મને ગમતું પુસ્તક એ વિશે આ બધા બાળકો અને યુવાઓએ જે વક્તાઓએ જે સુંદર વાર્તાલાપો કર્યા, આખું વરસ એને આપણે બિરદાવ્યા, એમનો વાંસો થાબડ્યો આજે. આ ઉપરાંત જયપ્રકાશભાઈ, મહેશભાઈ, મને નવસારીમાં પહેલી વખત જેમણે બોલવાની તક આપી હતી એ ધર્મેન્દ્રભાઈ પણ હાજર છે, અને નવસારીના ઘણા બધા વ્યક્તિ વિશેષ અહીંયા હાજર છે. પ્રબુદ્ધ કહી શકાય તેવા પ્રજ્ઞાવાન આ બધા મહાનુભાવોને હું વંદન કરું છું. હું આજે એક ગ્રંથ તીર્થમાં ઊભો છું. ગુજરાતમાં પુસ્તકાલયો તો ઘણા બધા છે, કેટલાક પુસ્તકાલયો પ્રાચીન પણ છે. હું ભાવનગરમાં નજર કરું તો મને બાર્ટર પુસ્તકાલય, બાર્ટર લાઇબ્રેરી દેખાય. હું જ્યાંથી આવું છું એ અમદાવાદમાં માજે પુસ્તકાલય, નડિયાદમાં દાહી લક્ષ્મી લાઇબ્રેરી, વડોદરા, આમ સુરત, બધી જગ્યાએ પુસ્તકાલયો તો છે. પણ બહુ જ તટસ્થ રીતે આપણે કહેવું જોઈએ કે આખા ગુજરાતનું સૌથી શ્રેષ્ઠ પુસ્તકાલય, ધબકતું પુસ્તકાલય હોય તો એ આ છે. અને એવા પુસ્તકાલયના કોઈ પ્રસંગમાં, અને એ પણ પાછો એવો પ્રસંગ કે જેમાં બાળ વક્તાઓ અને યુવા વક્તાઓએ આખું વરસ પુસ્તકો વિશે વાત કરી હોય, એમનું અભિવાદન કરવાનું હોય, ત્યાં હાજર રહેવાની તક મળે, એ તો ખરેખર એક જીવનનો લાવો કહેવાય. એટલે મારા માટે આજનો આ પ્રસંગ છે એ મારા જીવનનો લાવો છે, યાદગાર પ્રસંગ છે. આ પુસ્તકાલય ખરેખર એક ગુજરાત માટે ગૌરવની વાત છે. કદાચ આખા ભારતમાં આ પ્રકારના, આ સ્તરના પુસ્તકાલયો બહુ ઓછા હશે. હાર્ડવેર એન્ડ સોફ્ટવેર, આટલું સુંદર પુસ્તકાલય હોય, આ હાર્ડવેરની રીતે હું કહું છું કે દેખાવની રીતે તમે જુઓ કે કેટલું સુંદર પુસ્તકાલય છે. મને પુસ્તકો ખૂબ ગમે છે. હું આખા ગુજરાતમાં પત્રકાર તરીકે રિપોર્ટિંગ કરવા ફરતો રહું છું. એટલે જે ગામમાં હું જાઉં, પ્રકાશભાઈ, એ ગામમાં પુસ્તકાલય અને શાળા, હું શાળામાં જાઉં, 1 કલાક આચાર્યને વિનંતી કરીને બાળકો એમના ઉછીના માગી લઉં કે 1 કલાક બાળકો મારે જોઈએ છે તમારા. પછી એમને વાર્તાઓ કહું, ગીતો ગવડાવું, એમની સાથે સંવાદ કરું. અને પુસ્તકાલય, હું પૂછું કે આ પુસ્તકાલય ક્યાં છે, તો મેં મોટાભાગના પુસ્તકાલયો જોયા છે. એમાંથી ઘણા બધા પુસ્તકાલયો વિશે લખવાની મને તક પણ મળી છે. આ પુસ્તકાલય વિશે મેં અમેરિકાના અખબાર ગુજરાત ટાઈમ્સમાં કવર સ્ટોરી લખી હતી. અમારી સપ્તક પૂર્તિ બહુ જ લોકપ્રિય હતી અમેરિકાના ગુજરાતી વાચકોમાં. ત્યારે મેં પેપ્સી નહીં પુસ્તક આપો, પેપ્સી નહીં પુસ્તક આપો. અને વેકેશનમાં એટલા બધા પુસ્તકો બાળકો વાંચે કે કબાટ ખાલી થઈ જાય, પુસ્તકો હોય નહીં. બાળકને પુસ્તક વાંચવા માટે જોઈએ છીએ પણ સોરી કહેવું પડે કે બધા પુસ્તકો પહેલાં થઈ ગયા છે. તો આ એક જબરજસ્ત પુસ્તકાલય છે આ, કે આવા જમાનામાં, આવા સમયકાળમાં કે જ્યારે અત્યારે હવે વાંચન પ્રમાણમાં ઘટી રહ્યું છે, મોબાઈલ ફોન, ઇન્ટરનેટ, અલગ અલગ ડિવાઇસીસ એટલા બધા આપણા ઉપર આક્રમણ કર્યું છે, એવામાં લોકોને પુસ્તકો વાંચવાનું પ્રમાણમાં ગમતું નથી. ત્યારે પણ આટલું સારી રીતે પુસ્તકાલયની પ્રવૃત્તિને ધબકતી રાખવી, એ જો અંદરની નિષ્ઠા ન હોય તો ન થાય, એમાં મને શંકા નથી. હું ઘણીવાર કહું છું, હું નરેન્દ્રભાઈને યાદ કરું, નરેન્દ્રભાઈ મોદીને, કે એક પુસ્તક મેળો હતો અમદાવાદમાં, અને એ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, અને ઉદ્ઘાટન કરવા એ આવેલા. ત્યારે હું એમને સાંભળવા ગયેલો, તો એમણે એક સરસ શબ્દ કહ્યો હતો કે સમાજનો સ્વભાવ સુધારવો અઘરો છે. આ એવું કહેલું. કારણ કે સમજ બદલાય તો સમાજ બદલાય, અને સમજનું ઉદ્ધવીકરણ કરવું, ઉપર તરફ સમજને લઈ જવાનું કામ પ્રમાણમાં અઘરું હોય છે. એટલે એ કામ ભાષાનું, સાહિત્યનું અને વિચારનું કામ હું હંમેશા માનું છું કે નિસ્બત હોય તો જ થાય. પહેલાં તો પાક્કી નિસ્બત જોઈએ, બીજું પ્રેમ જોઈએ. તમે જે પ્રવૃત્તિ કરી રહ્યા છો એ પ્રવૃત્તિમાં પ્રેમ હોય તો જ તમે કરી શકો. ત્રીજું ધીરજ જોઈએ, ધીરજથી જ કામ થાય.
ચોથું, સમજણ જોઈએ, સમજણ હોવી જોઈએ. કામ કરો પણ તમે જો સમજણ સાથે કામ કરો તો જ તમે એનું રિઝલ્ટ લાવી શકો. પાંચમું, આયોજન જોઈએ, આયોજન પણ કરવું પડે. અને છઠ્ઠું, સાતત્ય જોઈએ. આ બધું ભેગું થાય ત્યારે જ તમે પરિણામ લાવી શકો છો. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય 2025માં પણ આટલું સક્રિય છે. એનું કારણ એ છે કે 6 બાબતો આયોજકોએ બરાબર સંભાળી છે. અહીંયા જે કામ થયું છે એ પ્રેમથી થયું છે, ધીરજથી થયું છે, સમજણથી થયું છે, આયોજનથી થયું છે અને સાતત્યથી થયું છે. એને કારણે હું જોઈ રહ્યો છું કે આ પરિણામ આવ્યું છે. અને કેટલું બધું વિઝન છે કે એમને ખબર છે કે ખાલી પુસ્તકોનું કામ નથી કરવાનું, કારણ કે બધું એકબીજા સાથે જોડાયેલું છે. મહાત્મા ગાંધીએ નરહરી પરીખ પાસે માનવ અર્થશાસ્ત્ર પુસ્તક લખાવડાવ્યું ત્યારે કોઈકે કહ્યું કે તમે બધું, ગાંધીજીને એવું કહ્યું કે તમારે બધું જ કરાવવાનું છે, તમે ભાષાનું કામ પણ કરાવડો, તમે આ પણ કરાવો. ત્યારે ગાંધીજીએ સરસ જવાબ આપેલો કે સમાજ રચનાના બધી જ બાબતો એકબીજા સાથે સંકળાયેલી હોય છે. તો ખબર છે આયોજકોને, આ પુસ્તકાલયના આયોજકોને ખબર છે કે અમારે પુસ્તકોનું કામ કરવું હશે તો બીજી બધી કેટલી પ્રવૃત્તિઓ કરવી પડશે. એમાં બાળકો માટે વ્યાખ્યાનો પણ રાખવા પડશે અને શિક્ષણને લગતા ઉપક્રમો પણ કરવા પડશે. તો એ કેટલી બધી પ્રવૃત્તિઓ આ સંસ્થા કરે છે. એને કારણે એક ઉત્તમ કામ થયું છે. જ્યારે પ્રાર્થના થતી હતી અને પછી સયાજી ગીત મેં સાંભળ્યું ત્યારે હું ત્યાં બેઠો હતો અને હું આ 3 મહાનુભાવોના ચહેરાને જોઈ રહ્યો હતો. અને આ પ્રસંગ વખતે આ 3 મહાનુભાવો શું વિચારતા હશે એનો હું વિચાર કરતો હતો. અને મેં જોયું કે શ્રી નરેન્દ્રભાઈ પારેખ, જેમણે જે સ્તંભ છે અને એમના દીકરા પ્રકાશભાઈ અત્યારે એમને વારસો સ્વીકારીને એને આગળ વધારી રહ્યા છે. તમે એમના ચહેરા ઉપર જુઓ, એમના ચહેરા ઉપર સામાજિક દાયિત્વ, સમાજ માટે કંઈક કરવાનો એક ભાવ છે. સયાજીરાવ ગાયકવાડ ત્રીજા અમેરિકા ગયા અને ત્યાં એમણે પુસ્તકાલય જોયું અને તરત ઝબકારો થયો કે આવું પુસ્તકાલય અમારા ગુજરાતમાં કેમ ના હોય. ત્યાંથી એક ગ્રંથપાલને પકડી લાયા અને અહીંયા પુસ્તકાલય પ્રવૃત્તિ શરૂ કરી. મેં એક લેખમાં એવું લખેલું કે ગુજરાત આજે સુખી છે એના ઘણા બધા કારણો છે, પણ સયાજીરાવ ગાયકવાડે જ્યાં જ્યાં પુસ્તકાલય પ્રવૃત્તિ કરી અને શિક્ષણની પ્રવૃત્તિ કરી ત્યાંથી તમારા આજે આમ આપણે કોઈ કૂવામાં પાણી આવતું હોય, અંદરથી સરવાણી આવતી હોય, પણ એ જે સરવાણી છે એ વધારે ને વધારે સરવાણી, વધારે ગુજરાતના ઉત્થાનનું પાણી સયાજીરાવ ગાયકવાડે જ્યાં જ્યાં પુસ્તકાલય પ્રવૃત્તિ કરી છે અને શિક્ષણની પ્રવૃત્તિ કરી છે, કન્યા કેળવણીની પ્રવૃત્તિ કરી છે, ત્યાંથી વધારે પાણી આવ્યું છે, ત્યાંથી વધારે આપણને મળ્યા છે. તમે અભ્યાસ કરો, જે વ્યક્તિત્વો આવ્યા છે બધા વ્યક્તિત્વો ત્યાંથી વધારે આવ્યા છે. એટલે આજનું ગુજરાત જે સુખી છે, સંપન્ન છે, 2 પાંદડે 4 પાંદડે 7 પાંદડે છે, તો એમાં સયાજીરાવ ગાયકવાડની એક દીર્ઘદ્રષ્ટિ અને તમે જુઓ કે નિષ્ઠા કેવું પરિણામ લાવે છે. અમેરિકા જાય છે, ત્યાંથી એક ગ્રંથપાલને લાવીને અહીંયા પુસ્તકાલય પ્રવૃત્તિ શરૂ કરે છે, મોતીભાઈ અમીન સાથે જોડાય છે, આખી ટીમ બને છે અને પછી એ પ્રવૃત્તિ એટલી બધી અદ્ભુત થાય છે કે થોડા સમય પછી અમેરિકાનો એક પુસ્તકાલયની પ્રવૃત્તિ કરતો સંશોધક અહીંયા આવે છે. એ સંશોધન કરીને એવું તારણ આપે છે કે અમેરિકાની પુસ્તકાલયની પ્રવૃત્તિ કરતાં વડોદરા રાજ્યની પુસ્તકાલયની પ્રવૃત્તિ તો વધારે સારી છે. આ નિષ્ઠા, આ સયાજીરાવ, એટલે તમે જુઓ કે એક રાજવીના ચહેરા ઉપર જે મક્કમતા હોવી જોઈએ ને, એ મક્કમતાની સાથે સાથે એમની આંખોમાં વાત્સલ્ય ભાવ પણ છે, પ્રજા માટેનો વાત્સલ્ય ભાવ પણ દેખાય છે. અને મહાદેવભાઈ દેસાઈના ચહેરા ઉપર મને એક ચહેરામાં પ્રેમ અને એક ચહેરામાં સંવેદના દેખાય છે. અને હું જોઈ રહ્યો હતો જાણે કે તમે જુઓ કે બાળકોને આશીષ આપતા હોય એવું મને આ દેખાયું. તો હું આ 3 મહાનુભાવોને વંદન કરું છું અને નવસારી શહેરને સલામ કરું છું કે તમે આ 3નો જે તમે વારસો છે એ વારસાને સુપેરે આગળ વધારી રહ્યા છો. એટલે આજે આનંદની વાત છે
કે નવસારી એટલે મને કોઈ પૂછે કે પુસ્તકાલયનું પિયર કયું ગુજરાતમાં, તો હું કહું નવસારી. નવસારી એ પુસ્તકાલયનું પિયર છે. એટલું સુંદર કામ અહીંયા થઈ રહ્યું છે. હવે અમદાવાદમાં અમે થોડીક બાળકો અને યુવાનો માટે થોડીક પ્રવૃત્તિ કરી, એની એક ઝલક આપી અને પછી આજના જે બાળકો છે, યુવાનો છે, એના સંદર્ભમાં થોડીક મારે વાત કરવાની છે. અમને પોતાને, મને અને અનિતાને, આમ તો મને આ આયોજકોની સેન્સ ઓફ હ્યુમર પણ ગમી કે મને વક્તા તરીકે બોલાયો અને મારી જોડે મારી જીવનસાથીને બેસાડી દીધી, એટલે હું માપમાં રહું. પત્ની સામે બેઠી હોય ત્યારે બોલવાનું પ્રમાણમાં સહેલું હોય છે, પણ બિલકુલ બાજુમાં બેઠી હોય ત્યારે તો જબ્બો ઝડપથી ખેંચી શકાય. એટલે અમે બંને જે પ્રવૃત્તિ કરી એ તમને કહું. અમને વર્ષો પહેલાં, યાદ નથી મને, પણ લગભગ 25 વર્ષ પહેલાં અમે અમદાવાદમાં બાળ વાંચન શિબિર શરૂ કરી. અમને વિચાર આવ્યો કે બાળકોને વાંચતા કરવા જોઈએ, એટલે અમે 100 બાળકોને પસંદ કરીએ અને દરેક બાળક એક પુસ્તક વાંચીને આવે, ફરજિયાત. પછી અમે નક્કી કર્યું કે ભાઈ પુસ્તક કયું વાંચે, તો અમે બંને મળીને એક લિસ્ટ બનાવ્યું કે 8 થી 15 વર્ષનું કોઈ બાળક હોય, ગુજરાતી પરિવારમાં જન્મેલું હોય અને એને પુસ્તક વાંચવું હોય તો કયું વાંચવું જોઈએ. એવા 25 પુસ્તકોની યાદી બનાવી અને અમે મંજરીબેન મેઘાણીના ઘરે ગયા. મહેન્દ્ર મેઘાણીના બહેન, ઝવેરચંદ મેઘાણીના દીકરી, એમણે બાળકો માટે ખૂબ કામ કર્યું છે. એ યાદી અમે જોડે બેસીને તપાસી, ચેક કરાવડાવી અને યાદી ફાઇનલ કરી. અમે અમદાવાદમાં ગાંધી આશ્રમમાં, સરદાર સ્મારકમાં, વિશાલામાં, ગુજરાતી સાહિત્ય પરિષદમાં, એમ અલગ અલગ જગ્યાએ બાળકોની ઘણી બધી શિબિરો કરી છે અને બહુ જ ઉત્તમ પરિણામો અમને મળ્યા છે. એક કહું તમને, વિશાલામાં અમે ધર્મેન્દ્રભાઈ બાળકોની એક શિબિર કરેલી. ગાંધી આશ્રમમાં અમે બધા પ્રમાણપત્રો આપવા માટે વિશાલાના અધિપતિ સુરેન્દ્ર કાકાને બોલાવ્યા, એમના હસ્તે પણ 5 પ્રમાણપત્રો અપાવ્યા. તો મને કે અમને વિશાલામાં આવી બાળકોની વાંચન શિબિર કરી આપો, કરી આપી. એ વખતનો એક અનુભવ બાળકનો હું કહું કે આ પુસ્તકોનું મૂળ કામ શું હોય છે? સંવેદનાનું રખોપું કરવાનું. સંવેદના ઉપર થોડો મેલ ચડી ગયો હોય, દરેકના હૃદયમાં પ્રેમ અને સંવેદના હોય જ છે, પણ કોઈક ને કોઈક પરિબળો એવા હોય છે કે ઢંકાઈ જાય છે. તો આ પુસ્તકો છે ને, એ સૌથી સારી બાબત એવી છે કે એ જે બધું ઉપર ઢંકાઈ ગયું હોય છે ને, એને ઝડપથી દૂર કરી નાખે છે. સફાઈ કામદારની એક દીકરી બોલવા ઊભી થઈ બાળ વાંચન શિબિરમાં. એણે ગાંધીજીની આત્મકથા વાંચી હતી. મને લાગે છે 9-1 વર્ષની દીકરી હશે. પછી એણે કહ્યું કે મને ગાંધીજીની આત્મકથા ખૂબ ગમી. પછી ગાંધીજીના જીવનમાંથી આપણે ઘણું બધું સમજી શકીએ, શીખી શકીએ. પછી એણે એમ કહ્યું કે ગાંધીજીએ આપણને કહ્યું છે કે ચોરી ન કરવી જોઈએ. પછી એણે વ્યાખ્યા કરી. એ વ્યાખ્યાની જાતે પોતે છોકરી વ્યાખ્યા કરી રહી છે કે ચોરી ના કરવી એટલે શું? તો કે આપણે ભણવા જઈએ અને આપણી બહેનપણી હોય અને એના કંપાસમાં નવું રબર હોય, એ નવું રબર લાવી હોય, પછી આપણને એ રબર ગમી જાય, પછી એને ખબર ના પડે એમ આપણે રબર લઈ લઈએ તો એને ચોરી કરી કહેવાય. પછી હવે છોકરી આગળ વધે છે અને એવું કહે છે, પણ ગાંધીજીને વાંચ્યા પછી મને એવું સમજાયું કે એ રબર લઈ લેવાનો વિચાર આવે એને પણ ચોરી કહેવાય. આ પુસ્તકની કમાલ છે. આ પુસ્તક બાળકને વિઝન આપે છે. પુસ્તક બાળકને, અને બાળકોમાં તો એટલું બધું હોય છે કે ના પૂછો વાત. તો આવા તો મને એટલા બધા અનુભવો થયા. અમે સરદાર સ્મારકમાં શિબિર રાખેલી અને એક છોકરો 10-12 વર્ષનો છોકરો આવ્યો. અમે દરેક એક કૃતિ વાંચીને જ આવ્યા હોય. તો એ છોકરો અમે એમને માઇક આપ્યું. એણે કહ્યું કે હું આજે ભીષ્મ સહાનીની નવલકથા તમસ વિશે બોલીશ. મને એટલી બધી નવાઈ લાગી, કારણ કે અમારા લિસ્ટમાં તો એ તમસ હતી પણ નહીં. અને તમસ એ અઘરી નવલકથા છે ભીષ્મ સહાનીની. તમે એના ઉપરથી તો પછી ટીવી સિરિયલ પણ આવેલી. તમારામાંથી કદાચ કોઈ કે વડીલો બેઠા હશે, એમણે જોઈ હશે. પણ એ છોકરો 5 મિનિટ જે તમસ વિશે બોલ્યો છે, એટલું બધું અદ્ભુત બોલ્યો છે કે મેં એને બાથમાં લીધો. મેં કહ્યું, બેટા તું ખરેખર બહુ સારું બોલ્યો છે. અમારા શિબિરમાં જે બધા બાળકો નિયમિત આવતા થયા, એમાંથી કેટલા બાળકો તો લેખકો થઈ ગયા. એક બાળ લેખક છે, મુસ્લિમ છોકરો છે, અંઝર. એ અમારા ત્યાં એક જોહાપુરામાં સરસ સ્કૂલ છે, એમાં ભણતો હતો. અને કંઈક શિક્ષકે કહ્યું કે તમે
કવિતા જેવું કંઈક લખી લાવજો. તો હવે એને તો આવડે નહીં કવિતા, કલ્પનાશીલતા બહુ હતી એનામાં, પણ એને આવડે નહીં. તો એની મમ્મી કપડાં ધોતી હતી ચોકડીમાં. એટલે જઈને મમ્મી પાસે ઊભો રહ્યો 12 વર્ષનો છોકરો કે મમ્મી મારા ટીચરે મને કહ્યું છે કે તારે કે કયો વિષય છે? તો કે ત્યાં લઈ આય, નોટ લઈ આય. તો એ નોટ લઈ આવ્યો અને એની મમ્મીએ કપડાં ધોતા એને કવિતા લખાવડાવી જેવી આવડે એવી. એ છોકરા ઉપર એટલી બધી સરસ અસર થઈ સર્જનાત્મકતાની કે છોકરાએ માત્ર 15 વર્ષની ઉંમરે ગુજરાતી ભાષામાં એક ઉત્તમ સાયન્સ ફિક્શન લખી, વૈજ્ઞાનિક. આ તમે જુઓ, આ બાળકો પાસે એટલું બધું હોય જ છે કે માત્ર આપણે બાળકોને વાતાવરણ જ આપવાનું છે. એક નાનકડી છોકરી, મારી ભાણીને લઈને અમે એક શિબિરમાં ગયેલા. તમે જોજો કે આ બાળકોમાં કેટલી બધી કલ્પનાશીલતા હોય છે. તો એણે મને કહ્યું કે મામા, મારી સગી ભાણી નાનકડી હતી 5-6 વર્ષની ત્યારે, તો મામા જુઓ, નદીના પાણીમાં તડકો તરી રહ્યો છે. આ કલ્પન છે. પછી માધવ રામાનુજની એક કવિતામાં આ કલ્પન મેં વાંચ્યું. તો માધવ રામાનુજ નામના એક દિગ્ગજ કવિના મનમાં જે કલ્પન આવે છે એ જ કલ્પન માત્ર 6-7 વર્ષની દીકરીના મનમાં પણ આવે છે. મિત્રો, હું અમદાવાદમાં માનવ સાધના નામની એક સંસ્થા છે, એમાં નિયમિત ભણાવવા જાઉં છું, નિયમિત વાર્તાઓ કહેવા જાઉં છું, કારણ કે મને બાળકો બહુ જ ગમે છે. આવતા જન્મમાં તો ભગવાન મને પ્રાથમિક શિક્ષક જ બનાવવાનો છે, એટલે હું મારો વધારે સમય બાળકોને જ આપી શકું એમાં મને કોઈ શંકા નથી. અને ભગવાન જોડે મારે સારું બને છે, એ મારું ડીલ સારું છે બંનેનું, એટલે હું કહું એ મોટાભાગે ના નથી પાડતા. તો એક બે અનુભવ એ કહું. અમારો દીકરો અમેરિકા માસ્ટર ડિગ્રીમાં ભણવા ગયો. હવે હું 10 કેન્દ્રોમાં 1800 બાળકોને નિયમિત ભણાવવા જાઉં, અલગ અલગ જગ્યાએ. અદ્ભુત સંસ્થા છે અને 2000 બાળકોને એટલું સુંદર ભણાવે છે. વિરેન જોશી, સેવાવસ્તીના બાળકો, શ્રમજીવીના બાળકો, પણ એમની સંવેદના જુઓ તમે. તો હું જાઉં ને ત્યારે 10-15 બાળકો આવીને મને ચોંટી જ પડે, એટલો અમારી સાથે પ્રેમ એકબીજા માટે. તો મને એમ થયું કે આ મારો દીકરો અમેરિકા ભણવા ગયો તો મારે પાર્ટી તો આપવી પડે ને. તો સંકલ્પ કર્યો કે બધા જ બાળકોને એક ઉત્તમ પુસ્તક ભેટ આપું. અને અલગ અલગ પ્રકાશકો પાસે જઈને 9 પુસ્તકો લઈ આવ્યો હું, અને દરેક સેન્ટરમાં જઈને મેં પુસ્તકો આપ્યા, એક બાળકને આપ્યા જાતે જ, કેટલાક મહેમાનોના હસ્તે પણ અપાવડાવ્યા. અને પછી એવો વિચાર આવ્યો કે પુસ્તકો તો મેં આપી દીધા, પણ આ બાળકોને પુસ્તકોનું મહત્ત્વ પણ સમજાવવું જોઈએ. તો હું દરેક સેન્ટરમાં 2-2 કલાક ગયો અને આપણા જીવનમાં પુસ્તકોનું શું મહત્ત્વ છે એ સમજાવ્યું મેં દરેક સેન્ટરમાં જઈને. પછી ભગવાને એક સરસ યોજના કરી કે નેશનલ બુક ટ્રસ્ટ, દિલ્હીની સંસ્થા છે NBT, નેશનલ બુક ટ્રસ્ટ. તો એ NBT સંસ્થાનો ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ રિવરફ્રન્ટમાં થતો હતો. આ બધી પ્રોસેસ ચાલતી હતી, ત્યાં એ આવ્યો નવેમ્બર મહિનામાં. તો મેં આ બાળકોની ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં સેવાવસ્તીના બાળકોની અદ્ભુત બાળ વાંચન શિબિર કરી દીધી. આ બધા બાળકો પુસ્તકો વાંચીને આવ્યા. અને પ્રકાશભાઈ, જ્યારે બાળ વાંચન શિબિર ચાલતી હતી એનું સંચાલન મેં કરેલું અને બધા જ બાળકો ઊભા થઈને એક પુસ્તક વિશે અદ્ભુત બોલતા હતા, ત્યારે ડિરેક્ટર ત્યાંથી નીકળ્યા હશે, NBTના ડિરેક્ટર નીકળ્યા હશે, આમ ઊભા રહી ગયા, પછી ઊભા જ રહી ગયા આખો કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી. પછી એમણે મને કહ્યું કે આ સેવાવસ્તીના બાળકો કેટલું સરસ બોલતા હતા, કેટલું સમજણપૂર્વક બોલતા હતા, એ કેટલું સમજતા હતા એ પુસ્તક વિશે. મેં કહ્યું એમાં એક તો પુસ્તકોનો પોતાનો પ્રભાવ છે, કારણ કે પુસ્તકોમાં એ શક્તિ છે, અને બીજું આ જે બાળકો છે ને એ સંવેદનાથી ભરેલા છે એનો પ્રભાવ છે. આજે બાળ વક્તાઓનું આપણે સન્માન કર્યું, તો મનસુખ સલ્લાના હસ્તે મેં બાળકોને પુસ્તકો ભેટ અપાવ્યા. ત્યારે મનસુખ સલ્લાએ બધા બાળકોને પૂછ્યું કે આપણે ભણવું શા માટે જોઈએ. તો જુદા જુદા જવાબો મળ્યા. કોઈકે કહ્યું કે ભણવાથી આપણને નોકરી મળે, કોઈએ કહ્યું કે ભણવાથી આપણને સમજણ મળે. એક છોકરી, માનવ ગુલઝાર કેન્દ્રની એક છોકરીએ કહ્યું મનસુખ સલ્લાને કે આપણે ભણીએ તો આપણામાં માનવતા આવે. એટલે હું મનસુખભાઈની બાજુમાં બેઠો હતો. મેં મનસુખભાઈને કહ્યું, મેં કીધું મનસુખભાઈ, તમે લોકભારતી સણોસરામાં મનુભાઈ પંચોળીની સાથે 40 વર્ષ રહ્યા પછી તમે એક પુસ્તક લખ્યું જેનું નામ છે માણસાઈની કેળવણી. આ છોકરી 6-7 વર્ષની વયે એને ખબર છે કે શિક્ષણનું મુખ્ય કામ માનવતા પેદા કરવાનું છે, માણસાઈ આપવાનું છે.
એક બીજું ઉદાહરણ આપીને પછી થોડીક પુસ્તકોની વાત કરું. ચાંદખેડામાં નવું કેન્દ્ર શરૂ થયું. આપણા બાળકોમાં સંવેદનશીલતા કેટલી હોય છે એનું એક ઉદાહરણ આપું તમને. એક 10 બાય 10માં 40 બાળકો ઠાંસીને ભરેલા, અને હું ગયો ત્યાં પુસ્તકો લઈને. બધા બાળકને એક પુસ્તક આપ્યું, પછી વાતો કરી. પછી મેં મનસુખભાઈ આગળથી હું શીખ્યો એટલે મેં કીધું કે આપણે ભણવું શા માટે જોઈએ, ભણવાથી શું ફાયદો થાય. તો એક છોકરીએ આંગળી ઊંચી કરી, એક ખૂણામાં બેઠેલી છોકરીએ આંગળી ઊંચી કરી. મેં કહ્યું કે બેટા બોલ. તો એણે કહ્યું કે આપણે ભણીએ તો આપણે આપણી ગરીબી દૂર કરી શકીએ, એવું એ છોકરીએ કહ્યું. પછી મેં કીધું એકદમ સાચી વાત છે, આપણી ગરીબી આપણે જ દૂર કરવી જોઈએ, આપણી ગરીબી બીજા કોઈ દૂર ન કરે, એ આપણી જવાબદારી છે, અને ભણીએ તો થાય. પછી મેં બીજા છોકરાઓને કહ્યું, ત્યાં છોકરી વિચારતી હતી, એની વિચાર પ્રક્રિયા ચાલુ હતી, એ મેં જોઈ લીધું. પછી બીજી વખત એણે આંગળી ઊંચી કરી. એટલે મેં કહ્યું કે બેટા હજી તારે કંઈ કહેવું છે? હવે એણે જે જવાબ આપ્યો એ તમે જુઓ કે આપણા બાળકોની સંવેદનશીલતાનું સ્તર કેટલું બધું ઉચ્ચ સ્તરનું હોય છે. એ ગરીબ ઘરની છોકરી બીજી વાર આંગળી ઊંચી કરીને મને કહે છે, પહેલી વાર એનો જવાબ હતો કે આપણે ભણીએ તો આપણી ગરીબી દૂર કરી શકીએ. હવે બીજી વારનો એનો જવાબ છે, જો આપણે ભણીએ તો આપણે બીજાની ગરીબી દૂર કરવામાં મદદ કરી શકીએ. આ સંવેદનશીલતા છે. દરેક બાળકમાં સંવેદનશીલતા હોય જ છે. આ સંવેદનશીલતાને સાચવવાની જવાબદારી બાળકની નથી, માતા પિતાની અને સમાજની છે. આપણે જ્યારે આપણા બાળકને વાતાવરણ આપવાનું ચૂકી જઈએ છીએ ત્યારે આપણે જાણે અજાણે અપરાધ કરીએ છીએ. આપણે એમ કહીને છટકી ન શકીએ કે મારું બાળક છે એ મોબાઈલ ફોન છોડતું નથી, મારું બાળક આમ કરે છે, મારું બાળક તેમ કરે છે. વાત સાચી તમારી, કબૂલ, પણ એમાં વાંક કોનો છે? આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એમાં જવાબદારી માતા પિતા તરીકે તમારી છે. તમે તમારા બાળકને એવું વાતાવરણ આપો છો ખરા કે જેને કારણે એને આ બધામાંથી એ વિમુક્ત થઈ જાય? એવું વાતાવરણ તમે નથી આપતા. બાળકને તો કંઈ પ્રવૃત્તિ જ જોઈએ છે. તમે શ્રેષ્ઠ વિકલ્પ આપો. ગાંધીજીનું એક વાક્ય છે, તમને બહુ જ ખરાબ વિચારો આવી રહ્યા છે તો એને દૂર કરવાનો પ્રયત્ન ન કરશો, સારા વિચારો કરવાનું શરૂ કરો. એટલે આપોઆપ ખરાબ વિચારો તમને ખબર પણ નહીં પડે, અને ખરાબ વિચારો, નબળા વિચારો આપોઆપ દૂર થઈ જશે. આ વિકલ્પ છે. બાળકોને વિકલ્પ આપો. તમે બાળકોને પુસ્તકો શ્રેષ્ઠ આપો. ઘણા લોકો એવું કહે છે કે બાળકોને પુસ્તકો ગમતા જ નથી, પણ તમે વાતાવરણ આપો. બાળકોને વાર્તાઓ કહો. બાળકોને વાર્તાઓ બહુ જ ગમતી હોય છે. હું હમણાં અમદાવાદમાં RSSએ 80 જ્ઞાન સેવા કેન્દ્રો શરૂ કર્યા છે. એના શિક્ષકોને બાળ વાર્તા કથનની તાલીમ આપવા ગયો હતો. તો એમાં કેટલાક વિદ્યાર્થીઓ પણ આવીને બેઠા હતા, એમને પણ સાંભળવું હતું. એટલે બાળકો જે હોય છે, દુનિયાની કોઈ વ્યક્તિને વાર્તા ન ગમતી હોય એવું બને જ નહીં. એકવાર મેં એક ગામડાની શિબિરમાં પ્રકાશભાઈ એક બાળકને વાર્તા કહી, ગીજુભાઈ બધેકાની, પેલી ફૂલણસી કાગડો. એ વાર્તા ખબર છે ને તમને? કે કાગડાના પૂરી આવી ગઈ હતી, પછી શિયાળને પૂરી ખાવી હતી તો એણે બહુ જ વખાણ કર્યા. એટલે પેલો ફૂલાઈ ગયો અને કે તમારો અવાજ તો બહુ જ સુંદર છે, લતા મંગેશકર જેવો અવાજ છે તમારો તો. એટલે એણે કીધું કા કા, પૂરી પડી ગઈ. હવે આ ડિજિટલ પેઢીનું ટેણિયું જુઓ. 7 વર્ષનું ટેણિયું આ સાંભળતું હતું વાર્તા. પછી બધા કહેતા હતા કે કોઈ ખોટા વખાણ કરે તો આપણે ફૂલાઈ નહીં જવાનું, એવું કોઈ બોલ્યું. વાર્તા સાંભળનારમાંથી કોઈ બાળક એવું બોલ્યું. તો આ ટેણિયાએ આંગળી ઊંચી કરીને મને કહ્યું કે ના સાહેબ, એવું નથી. આ વાર્તામાંથી આપણને એવું શીખવા મળે છે કે આપણે જો આપણું કામ કઢાવવું હોય તો ખોટા વખાણ કરવાના. આ ડિજિટલ પેઢીનું ટેણિયું. આજે તમારે એ બાળકોને, આજનું સ્માર્ટ બાળક છે. તમે જોજો કે આપણે નાના હતા ત્યારે આપણો IQ અને આ બાળકોનો IQ. એક મમ્મી એના બાળકને લઈને જતી હતી તો સામે કોઈ ઓળખીતા બેન મળ્યા તો એને ચોકલેટ આપી, તો પહેલાં એ તરત ચોકલેટ લઈ લીધી. પછી એની મમ્મીએ કહ્યું કોઈ આપણને ચોકલેટ આપી તો આપણે શું કહેવાનું? તો પેલું ટેણિયું આજની પેઢીનું, બીજી હોય તો આપો. થેન્ક યુ નથી કહેવાનું, બીજી હોય તો આપો. તો આ જે સ્માર્ટનેસ વધી રહી છે
એ સ્માર્ટનેસની બેલેન્સ કરવા માટે તમારે તમારા બાળકમાં સંવેદના અને પ્રેમ આપવા જ પડશે. નહીંતર શું થશે તમને કહું કે ડિજિટલ બધા જુદા જુદા ડિવાઇસીસને કારણે, વાતાવરણને કારણે આપણા બાળકોમાં સ્માર્ટનેસ વધતી જશે, માહિતી વધતી જશે, બહુ ઝડપથી બધું એને હવે તો એઆઈ છે. એઆઈ તો તમે હુકમ કરો એટલે તરત જ આપી દે છે બધું. તો અહીંયા પહોંચી જશે અને એના હૃદયમાં જે પ્રેમ અને સંવેદના જોઈએ એ જો અહીંયા જ રહેશે તો આ જે ફરક થશે, અસમતુલા ઊભી થશે, એ અસમતુલાને કારણે વ્યક્તિ પોતે પણ સારું જીવન નહીં જીવી શકે અને સમાજ પણ સમતુલા ગુમાવી દેશે. એટલે એનો એક જ વિકલ્પ છે કે તમે તમારા બાળકોમાં પ્રેમ અને સંવેદના ભરવા માટેની એક સગવડ કરો. તો એ ક્યાંથી કરાય? બજારમાં પ્રેમ અને સંવેદના બજારમાં તો મળતા નથી. એવું કોઈ સોફ્ટવેર હજી સુધી નથી થયું કે એવી કોઈ દુકાન નથી કે ભાઈ ચલો આ મારા છોકરામાં છે ને થોડીક સંવેદના નાખી દો ને ભાઈ તમે લઈને કે મોબાઈલ ફોનમાં એપ ડાઉનલોડ કરી શકાય છે પણ સંવેદના ડાઉનલોડ નથી કરી શકાતી, પ્રેમ ડાઉનલોડ નથી કરી શકાતો. તો આ પુસ્તકાલય જે પ્રવૃત્તિ કરે છે ને એ આ બધી એના દ્વારા આપણા બાળકોના હૃદયમાં અને યુવાનોના હૃદયમાં પ્રેમ અને સંવેદનાનું એ અંદર ઉમેરણ થઈ રહ્યું છે અને એના વગર જીવન જીવી શકાતું જ નથી. સાચું જીવન જીવવું હોય તમારે તો એના દ્વારા જ જીવી શકાય છે. લંડનની બાજુમાં એક સ્કૂલ છે સમરહિલ, આખા વિશ્વની સૌથી 1 નંબરની લોકશાહી સ્કૂલ છે. એવી જ સ્કૂલ અમારા મિત્રની એક દીકરી છે ભુજમાં શરૂ કરી છે. એણે પ્રયાસ ભુજમાં એણે એવી સ્કૂલ શરૂ કરી છે જ્યાં બાળકો નક્કી કરે કે અમારે શું ભણવું. સ્કૂલમાં જવાનું ખરું પણ ભણવું કે ના ભણવું બાળકો નક્કી કરે. શું ભણવું બાળકો નક્કી કરે. કયા શિક્ષક પાસે ભણવું બાળકો નક્કી કરે. પરીક્ષા બિલકુલ નહીં, અભ્યાસક્રમ બિલકુલ નહીં. ભણવા માટે જવાનું તો દફતર તો હોય જ નહીં, એમને જ જતું રહેવાનું. ત્યાં આવી સ્કૂલ છે. 50 બાળકોએ એડમિશન લીધું છે આ વખતે. એ ડૉક્ટર મુક્તિ છે, એણે આ વિષય ઉપર મુક્તિએ પીએચડી કર્યું છે શિક્ષણ ઉપર. ડૉક્ટર મુક્તિ પટેલ એનું નામ છે. મેં એનો વિડીયો પણ બનાવ્યો છે. તો મુક્તિએ મને કહ્યું કે તમે જુઓ પ્રકાશભાઈ કે લંડનની બાજુમાં જે સમરહિલ સ્કૂલ છે લગભગ 108 વર્ષ જૂની સ્કૂલ છે. અત્યારે જેણે સ્થાપી હતી એના દોહિત્ર કદાચ ચલાવી રહ્યા છે. એણે ત્યાંથી ફોન કરીને મુક્તિને ભુજમાં એવું કહ્યું કે અમે અમારા બાળકોને પૂછ્યું કે હેપીનેસ વિશે તારું શું માનવું છે? તો 2025નો એક બાળક, સમરહિલનો બાળક એવું જવાબ આપી રહ્યો છે કે મને હેપીનેસ મળી જાય એટલે બસ, પછી બીજાને મળે કે ના મળે એ મારો વિષય નથી. સમરહિલનું બાળક આવો જવાબ આપે છે. તો એણે ફોન કરીને મુક્તિ જોડે ચર્ચા કરી કે મને બહુ જ મોટો આઘાત લાગ્યો કે અમારી સ્કૂલનો બાળક આવું વિચારી પણ ના શકે. પણ આ જમાનાની હવા છે. તો આ જે જમાનો છે એ જમાનાની હવા લાગી ગઈ છે ત્યારે પુસ્તકોનું કેવી રીતે સમાજમાં અસ્તિત્વ ટકી રહે, પુસ્તકોનો પ્રેમ ટકી રહે, અઘરું છે. પણ આ અત્યારે હું જે બધાને જોઈ રહ્યો છું, જો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવામાં આવે તો અશક્ય નથી. અને પુસ્તકો શું નથી આપતા આપણને? પુસ્તકોને કારણે તો આપણી કલ્પનાશીલતા વધે છે. વિશ્વનો શ્રેષ્ઠ વૈજ્ઞાનિક જેનું નામ આલ્બર્ટ આઇન્સ્ટાઈને એક વાત કહી છે, માતા પિતાઓને એવું કહ્યું આઇન્સ્ટાઈને કે તમે તમારા બાળકોને બુદ્ધિશાળી બનાવવા માગો છો તો તમારા બાળકોને પરિકથાઓ વંચાવો. આ આઇન્સ્ટાઈન કહે છે. પછી આઇન્સ્ટાઈન આગળ વધીને એમ કહે છે, શું તમે તમારા બાળકોને વધારે બુદ્ધિશાળી બનાવવા માગો છો? હવે જવાબ આપે છે, સાંભળજો. એમ નથી કહેતો કે વિજ્ઞાન કથાઓ, પહેલાંમાં તો પરિકથાઓ આવી ગઈ. હવે એમ કહે છે, શું તમે તમારા બાળકોને વધારે બુદ્ધિશાળી બનાવવા માગો છો? તો તમારા બાળકોને વધારે પરિકથાઓ વંચાવો. વિચાર કરો, એક વૈજ્ઞાનિક, પરિકથાઓમાં તો કલ્પના છે પણ માહિતીની ઉપર જ્ઞાન છે, જ્ઞાનની ઉપર ડહાપણ છે અને ડહાપણની ઉપર કલ્પનાશીલતા છે. એટલે આપણા જીવનની જે ઓરિજિનાલિટી છે, જે સર્જનાત્મકતા છે, એ તો કલ્પનાશીલતામાં જ પડેલી છે. એટલે નાનું આ તમે જ્યારે અત્યારે બધા પુસ્તકો વાંચો છો એની તમારા અચેતન મન ઉપર એટલી બધી સરસ અસર પડશે કે તમે જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાવ.
તમને ખબર પણ નહીં પડે કે તમારા જીવનમાં નાના મોટા પ્રશ્નો આવશે ને તો અત્યારે જે તમે પુસ્તકો વાંચેલા હશે એ પુસ્તકો તમારા સુષુપ્ત મનમાં પડેલા જ છે, એની પાસે એના ઉકેલો છે. એટલે તમને દાખલા તરીકે તમારા જીવનમાં કંઈક એવો અચાનક એવી કોઈ મોટી દુર્ઘટના આવી ગઈ હશે અને તમે ડિસ્ટર્બ થઈ ગયા હશો, ત્યારે અત્યારે નાની વયે કે યુવા વયે તમે જે પુસ્તક વાંચેલું હશે એ પુસ્તકની અસર એ તમને ખબર પણ નહીં પડે અને ત્યારે તમને એનો જવાબ આપશે. આપણું જે મન છે, આપણા આ સાહિત્ય દ્વારા આપણા હૃદયમાં ખરેખર તો આપણે બીજું કશું જ નથી કરતા, આપણા એ પાત્રો આપણા હૃદયમાં ખબર પણ ન પડે અને આપણા હૃદયના કોઈ ખૂણામાં બેસી જાય છે. મારા હૃદયમાં અત્યારે એક્સરે લેવામાં આવે, હજી એવો કોઈ એક્સરે શોધાયો નથી, પણ મારા હૃદયનો એક્સરે લેવામાં આવે તો એમાં ગોવર્ધનરામ સરસ્વતીચંદ્ર પલાઠીવાળીને બેઠો છે, એમાં પન્નાલાલ પટેલનો કાળુ બેઠો છે, જીવી છે એમાં કનૈયાલાલ મુનશીએ જે મહાન પાત્રો સર્જ્યા એ બધા પાત્રો તમને દેખાશે. એટલે આ બધી જે આપણે કૃતિઓ વાંચીએ છીએ, આપણે અમૃતલાલ વેગડની નર્મદાને વાંચીએ છીએ ત્યારે ખરેખર નર્મદા નદી નથી જતી, એ નર્મદા નદીની સાથેની આખી ભારતીય સંસ્કૃતિ તમારા અંદર જતી રહે છે, એ તમને ખબર પણ પડતી નથી. તમે જ્યારે ધ્રુવ ભટ્ટની કોઈ કૃતિ વાંચો છો, અકુપાર વાંચો છો કે એના ગીત સાંભળો છો, ત્યારે તમારા હૃદયમાં ક્યાંક ક્યાંક જે બાવા બાજી ગયા છે એ ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે. આ છે સાહિત્યની કમાલ. સાહિત્યનું કામ બીજું કશું જ નથી હોતું. સાહિત્યનું કામ વ્યક્તિની વેદના ઓછી કરીને એનામાં સંવેદના વધારવાનું હોય છે. એનું મુખ્ય કામ આ જ છે. સંવેદના વધારે છે એટલે વેદના આપોઆપ ઘટે છે. એટલે આપણા એક આદર્શ સમાજ કોને કહેવાય? રોમારોલાનું એક પ્રસિદ્ધ વાક્ય છે કે કયા સમાજમાં કેવા પુસ્તકો વંચાય છે એ તમે મને કહી દો તો એ સમાજ કેવો છે એ હું તમને કહી દઉં. એક પુસ્તક કેટલી મોટી અસર કરે. ગાંધીજી ટ્રેનમાં બેસીને આવતા હતા અને એમના એક મિત્રએ એક આમ ભેટ તરીકે પુસ્તક આપ્યું, અનટુ ધી લાસ્ટ, જ્હોન રસ્કિનનું પુસ્તક આપ્યું. એમણે પુસ્તક વાંચ્યું અને ગાંધી તો એવા હતા માથા ફરેલા કે જે એકવાર નક્કી કરે એટલે તરત અમલ કરે. ગાંધીજીમાં આપણામાં ફરક શું ખબર છે? આપણામાંય ગાંધીજી જેવા બધા જ તકો આવે જ છે આપણા જીવનમાં. ગાંધીજીના જીવનમાં જેટલી તકો આવી હશે એટલી એનાથી વધારે તકો પણ કદાચ આપણા જીવનમાં આવી પણ હોય, પણ આપણી તકલીફ એટલી જ છે કે આપણે પછી કરીશું એમાં રહી જઈએ છીએ. ગાંધીજીએ અનટુ ધી લાસ્ટ પુસ્તક વાંચ્યું, એ જ મિનિટે નક્કી કર્યું કે હું આનો અમલ ન કરી શકું. મહાન માણસો આવા જ હોય છે, એ કોઈ પણ મહાન માણસ હોય એ તરત અમલમાં કરી નાખે. જે હોય હૃદયમાં એને એને લાવો તરત અમલમાં. જે છે હૃદયમાં એને લાવો અમલમાં. તો ગાંધીજી અમલમાં લાવ્યા. દુનિયાની કોઈ પણ મહાન વ્યક્તિ તમે જોઈ લો, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, મહર્ષિ અરવિંદ, રવિન્દ્રનાથ ટાગોર, ગાંધી, સુભાષબાબુ, મહાન વૈજ્ઞાનિકો, ઇતિહાસકારો, તત્વચિંતકો, ડૉક્ટરો, કોઈ પણ મહાન વ્યક્તિ તમે જોઈ લો, એ મહાન વ્યક્તિ માતૃભાષામાં ભણેલી હશે મોટા ભાગે, અને બીજું નાનપણમાં એને અઢળક પુસ્તકો વાંચ્યા હશે અને એ પુસ્તકોએ એને માસ્ટરકી આપી હશે. એટલે જે બાળ વક્તાઓ છે, યુવા વક્તાઓ છે, મને તો એવું મન થાય કે બધા બાળ વક્તાઓને બીજી વાર મંચ ઉપર બોલાવી અને વાંસો દુખી જાય એટલી શાબાશી આપું. પણ પછી તમારે પાછી દવા કરાવવી પડે એટલે એટલી શાબાશી નથી આપતો. પણ મને તમારા માટે ગૌરવ છે, ખરેખર મને તમારા માટે ગૌરવ છે કે અત્યારે પુસ્તકની વાત કરીએ તો લોકો દૂર ભાગે છે. મારા ત્યાં બે છોકરાઓ આવ્યા તો એક છોકરાને મારે કંઈક મોકલવાનો હતો, તો એની જોડે એક નાનો છોકરો હતો. તો મને એમ થયું કે 2 કલાક આ મોટા છોકરાને આ નાનો છોકરો નવરો બેસી રહેશે, એટલે મેં એને પુસ્તક વાંચવા આપ્યું. એની રુચિ, એની ઉંમર પ્રમાણે. મારી ઓફિસમાં તો ઘણા બધા પુસ્તકો હોય, એટલે હું એક પછી એક પુસ્તકો કાઢતો ગયો. મિત્ર 2 કલાક કાઢવાના છે એટલે તું આ પુસ્તક વાંચજે, એમાં રસ ના પડે તો આ પુસ્તક વાંચજે, એમ કહેતો હતો. તો એ શ્રી કૃષ્ણ ભગવાન કેવું મરક આમ લુચ્ચું હસતા હોય છે, કૌરવોની સામે નથી હસતા હોતા લુચ્ચું, એટલે એ મારો ભત્રીજો થાય. તો એ આમ હસ્યા કરે શ્રી કૃષ્ણ ભગવાન જેવું, અને કશો રિસ્પોન્સ ના આપે, ખાલી હસ્યા કરે. એટલે મને બહુ નવાઈ લાગી. મેં કીધું હું તારા માટે આની સગવડ કરું છું
પછી એણે મને એક જ વાક્ય કહ્યું કે એ મને શું કહે છે, રમેશ કાકા શું, રમેશ કાકા, એ મને રમેશ બાપા કહે છે, મારા નાના ભાઈનો દીકરો છે. મને કે રમેશ બાપા મારી પાસે મોબાઈલ ફોન છે. મેં કહ્યું હું તો આ તો ભૂલી જ ગયો, મને આ વસ્તુ તો ભૂલી જ ગયો. મને ચિંતા થઈ કે તું 2 કલાક કેવી રીતે કાઢી છે, એટલે વળી હું તો તારા માટે પુસ્તકો કરું છું, પણ હું એ ભૂલી જ ગયો કે મોબાઈલ ફોન તારી પાસે છે. એટલે એક પણ એ પુસ્તક ન લઈ ગયો, કારણ કે એની પાસે મોબાઈલ ફોન હતો. જો કે એ ડાયો છે, મોબાઈલ ફોનમાં પણ પુસ્તકો વાંચે છે. એટલી એ પોઝિટિવિટી છે કે મોબાઈલ ફોનમાં પણ એ પુસ્તકો તો વાંચે જ છે. મિત્રો, યુવાનોની પણ અમે શિબિર કરી છે, અને એ વખતે અમે યુવાનો માટે કયા પુસ્તકો વાંચવા જોઈએ, તો ભોળાભાઈ પટેલ ત્યારે હયાત હતા. ભોળાભાઈ પટેલ સાહિત્યકાર, રમેશ ર દવે લોકભારતીવાળા, અને પ્રકાશનો શાહ, એ ત્રણેય પાસે અમે ગયા, હું ને અનિતા ગયા, અને કે યુવાનોએ કયા પુસ્તકો વાંચવા જ જોઈએ એનું અમને લિસ્ટ બનાવી આપો. ત્રણેય પાસે અમે અલગ અલગ લિસ્ટ બનાવડાવ્યું, 25 પુસ્તકોનું. અને એક ચમત્કાર થયો, ત્રણેય જણાએ જુદું જુદું લિસ્ટ બનાવીને અમને આપ્યું હતું. એમાંથી 17 પુસ્તકો કોમન હતા. કેટલી સરસ વાત કહેવાય કે 17 પુસ્તકો તો કોમન જ હતા. એટલે કે આ 17 પુસ્તકો તો ત્રણેય જણાએ સજેસ્ટ કર્યા હતા. અને અમે યુવાનોની બહુ શિબિરો નથી કરી, 2-3 જ કરી છે, પણ એ શિબિરો પણ યાદગાર હતી. ફરી એક વખત નવસારી આ શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલયના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વૈભવ શબ્દનું અંગ્રેજી થાય છે લક્ઝરી. આપણે બધા ભાન ભૂલેલા લોકો વૈભવ કોને કહેવાય એ ભૂલતા નથી. આપણા માટે વૈભવ એટલે લેટેસ્ટ બ્રાન્ડનો મોબાઈલ ફોન, કાર, સરસ મજાની ચીજ વસ્તુઓ અને સરસ મજાનું જમવાનું, એને જ આપણે વૈભવ ગણીએ છીએ. આ પુસ્તકાલય સાબિત કરે છે કે સાચો વૈભવ પુસ્તકો છે. આપણી વૈભવની સમજણ બદલાઈ ગઈ છે, પણ આ પુસ્તકાલયે સાચો વૈભવ કોને કહેવાય એને પકડી રાખ્યું છે. અને એટલા માટે હું વધારે અભિનંદન તમને આપું છું. અને આજે અમને બંનેને તમે અહીંયા બોલાવ્યા, અને ખરેખર અમારી પાત્રતા કશી જ નથી, છતાં અમારા હસ્તે, એટલે જ્યારે હું આ બાળકોને ને યુવાનોને ઇનામો આપતો હતો ત્યારે મને એક વિચાર એ પણ આવતો હતો કે અમારી ક્યાં એવી કોઈ પાત્રતા છે. પણ હા, એક રસ્તો તો છે કે હજી અમે અમારી પાત્રતાને ઉપર તરફ લઈ જઈશું. એટલે તમે અમને જવાબદારીમાં નાખ્યા છે. દરેક બાળકને, યુવાનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પુસ્તકો સાથેનો જે સંબંધ તમારો છે એને હંમેશા અકબંધ રાખજો. આ પુસ્તકો તમને ક્યાંના ક્યાં લઈ જશે. તમારે જ્યાં જવું હશે ત્યાં આ પુસ્તકો જ લઈ જશે. ઉમાશંકર જોશીએ એમ કહ્યું હતું કે હું તો એક ગામડા ગામમાં જન્મ્યો અને શબ્દ મને ક્યાં ક્યાં લઈ ગયો. અને આખી કવિતા છે, શબ્દ મને ક્યાં ક્યાં લઈ ગયો. હું તમને કહું છું કે ભલે આપણે સર્જક ના બની શકીએ, આપણે કવિ ન બની શકીએ, પણ પુસ્તકમાં એક જબરજસ્ત તાકાત હોય છે. સત્વશીલ પુસ્તકો હંમેશા આપણને સાચા માણસ બનવાનું વાતાવરણ આપે છે. આપણે ડૉક્ટર બનીએ, એન્જિનિયર બનીએ, વેપારી બનીએ, પોલીસ બનીએ, એ તો વ્યવસાયિક ઓળખ થઈ, પણ એની ઉપર એક વાત છે કે આપણે એક સાચા માણસ થવાનું હોય છે. અને પુસ્તકોમાં એ બધી ચાવીઓ હોય છે કે તમે સાચા માણસ કેવી રીતે બનો. દરેકને ફરીથી એક ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અહીંયા ઉપસ્થિત તમામને વંદન કરું છું અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે આપણા બધાના જીવનમાં સાચી સમજણ આપે, શબ્દ અને પુસ્તક માટેનો સાચો પ્રેમ આપે, એ પ્રેમ અકબંધ રહે, અને આપણે બધા જ એક સુંદર જીવન જીવીએ એવી પ્રાર્થના કરીને મારી વાણીને વિરામ આપું છું. આપની પ્રેરણાદાયી વાણી અને ઊર્જાવાન દ્રષ્ટિકોણ માટે અમારા હૃદયપૂર્વકની કૃતજ્ઞતા. હવે આજે જે અતિથિ વિશેષ તરીકે આપણી વચ્ચે જોડાયા છે, અનિતાબેન, તેઓને વિનંતી કે આપ આવીને થોડા શુભાશીષ આપો.
નમસ્તે. વક્તા નથી પણ અહીંયા જે આખો માહોલ જોઈને મને એવું થયું કે મારે એક બે વિચાર ખાલી તમારી વચ્ચે મૂકવા છે કે અહીંયા બધા જે યુવા વક્તા છે, બાળકો તો છે જ, પણ યુવા વક્તા યુવતીઓ છે એટલે બધાને અભિનંદન પહેલાં તો આપું છું. પણ એવો એક વિચાર છે કે આ વૈભવ જે શબ્દ છે, તો આપણે યુવતીઓના જ્યારે લગ્ન થાય તો આપણે વૈભવ આપણી સાથે કેટલું બધું લઈ જઈએ છીએ. તો એક આ 5 તમને ગમતા 5 પુસ્તકોનો વૈભવ પણ લઈ જશો તો સાહેબે કહ્યું એમ કે આ શબ્દ છે એ તમને ક્યાંનું ક્યાં તારશે અને જીવનમાં તમે એટલા બધા સમૃદ્ધ હશો ને એનું કંઈ માપ નથી. એ મારો અનુભવ પોતાનો કહું છું. એટલે કેવી રીતે એક મારું નમ્ર સૂચન નથી, પણ મને જે આવેલો વિચાર કે ભાઈ આપણી યુવતીઓ એક નવી પ્રથા કરે કે બીજું બધું આપણે લગ્ન વખતે લઈ જઈએ છીએ, પણ આપણને 5 ગમતા પુસ્તકો પણ આપણે સાથે લઈ જવા જોઈએ. અને એક સરસ સુધા મૂર્તિ અને નારાયણ મૂર્તિનો સંવાદ એ તમારી સાથે શેર કરવો છે કે સુધા મૂર્તિ અને નારાયણ મૂર્તિના લગ્ન થયા પછી એ તો એટલા મોટા બહુ જ મોટા સફળ, આપણને ખબર છે કે સફળ ઉદ્યોગપતિ છે. એ લોકો એને પણ એવા બહુ જ મોટા ઉદ્યોગપતિએ જમવા બોલાવ્યા એમના ત્યાં. એટલે સુધા મૂર્તિ તો એકદમ આમ બહુ જ, એટલે તમે જુઓ છો કે એમનું વ્યક્તિત્વ કેવું છે, એકદમ સાદા સરળ. બધા એમને સંકોચ થતો હતો પણ છતાં જમવા ગયા. પછી જમીને પાછા આવ્યા ત્યારે એમણે કહ્યું નારાયણ મૂર્તિ કે કેટલા મોટા ઉદ્યોગપતિ હતા નહીં કે એમણે જમવા આપણને બોલાવ્યા. સુધા મૂર્તિ એક જ કહ્યું કે એ ખૂબ ગરીબ હતા, કારણ કે એમના ડ્રોઈંગ રૂમમાં મને એકે પુસ્તક ના દેખાયું. ખૂબ સુંદર વાત નથી તમે. આપનો ખૂબ ખૂબ આભાર. વિનમ્રતાથી ભરેલો આજનો આ કાર્યક્રમ અને આપ સૌના સહયોગ વિના કદાચ સંભવ ન હોત. હવે વિનંતી કરું છું દિશાબેન લાખાણી, સહમંત્રીશ્રી, કે તેઓ આભાર માટે આગળ આવે. નમસ્કાર. આજના વિશેષ અવસરે હું સયાજી વૈભવ લાઇબ્રેરી તરફથી આપ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરવા અહીંયા ઉપસ્થિત થયું છું. શબ્દો નથી એટલા કે આભાર વ્યક્ત કરી શકું, શબ્દો નથી એટલા કે આભાર વ્યક્ત કરી શકું, આપની મહેરબાનીનો બદલો વાળી શકું. આપનો પ્રેમ અને વિશ્વાસ અમૂલ્ય છે, આપનો પ્રેમ અને વિશ્વાસ અમૂલ્ય છે. બસ હૃદયથી આભાર એ જ મારી ભેટ છે. સૌ પ્રથમ આપણા આજના મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ તન્નાનો ખૂબ ખૂબ હૃદયથી આભાર કે તેમનો સમય અને હાજરી અમારા માટે ખરેખર પ્રેરણાદાયી હતા. આજના આપણા અતિથિ વિશેષ અનિતાબેનને પણ ધન્યવાદ કે જેમણે અહીં આવીને આપણને પ્રોત્સાહિત કર્યા. આજના આપણા કાર્યક્રમના મુખ્ય કેન્દ્ર કે જેમના માટે આપણે સૌ અહીંયા ભેગા થયા છે તેવા બાળ વક્તા અને યુવા વક્તાઓ કે જેમના થકી આ લાઇબ્રેરી એક ગૌરવવંતું પાનું ઇતિહાસમાં ઉમેરી શકી છે, તેમને હું હૃદયપૂર્વક થેન્ક યુ કહું છું. આપણા પ્રોગ્રામની વિશેષ નોંધ લેનાર પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. આજના પ્રસંગને દિવ્ય વાતાવરણ આપીને કાર્યક્રમની દિવ્યતામાં વધારો કરનાર ખેવના ભાડજાનો પણ ખૂબ ખૂબ આભાર. આજે સન્માનિત થયેલા બાળ તથા યુવા વક્તાઓના સર્ટિફિકેટ પર સુંદર અક્ષરોમાં નામ લખનાર યુવા કમિટીની મેમ્બર શ્રી શાહ અને ફોટોગ્રાફીની સેવા આપનાર યુવા કમિટીની મેમ્બર દર્શના રામાણીનો પણ ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમનું સુંદર અને સુગમ્ય સંચાલન કરવા બદલ માનસીબેનનો પણ ખૂબ આભાર. લાસ્ટ બટ નોટ લીસ્ટ લાઇબ્રેરીના કારોબારી સભ્યો, લાઇબ્રેરી પરિવારના સ્ટાફ મિત્રો, વાલીઓ, શ્રોતાઓ, આમંત્રિત મહેમાનો અને કાર્યક્રમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સફળ બનાવવા માટે સહકારનાર આપણા સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર શબ્દોમાં નહીં પણ અનુભવમાં આપણે વ્યક્ત કરીએ. હવે સૌ કોઈની વિનંતી છે કે આપણે રાષ્ટ્રગીતમાંથી પોતાના સ્થાન પર ઊભા થઈશું અને ત્યારબાદ ફરીથી